ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ઇંગ્લિશ વિષયમાં એક્ટિવ પેસિવ વોઇસ નામનો ટોપિક ભણીશું। એક્ટિવ પેસિવ વોઇસ ટોપિક જે છે એ ધોરણ 9, 10, 11, 12 માં આવતો હોય છે। ધોરણ 10 માં 4 માર્ક્સનો આવતો હોય છે, ધોરણ 11 માં પણ 4 માર્ક્સનો હોય અને ધોરણ 12 માં પણ 4 માર્ક્સનો હોતો હોય છે, બરાબર। બે પેરેગ્રાફ હોય છે, એમાં એક પેરેગ્રાફ 2 માર્ક્સનો અને બીજો પેરેગ્રાફ 2 માર્ક્સનો, એવી રીતે કુલ 2 પેરેગ્રાફ આપણને પૂછવામાં આવતા હોય છે, બરાબર। આમાં એક્ટિવ પેસિવ વોઇસ અને ચેન્જિંગ ધ જેન્ડર ટેન્સ નંબર આવા બે ટોપિક હોય છે। એ બે ટોપિક મળીને તમને બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનો તમને પૂછાતો હોય છે, બરાબર। વધીએ આપણે એક્ટિવ પેસિવ વોઇસ ની આગળ। એક્ટિવ પેસિવ વોઇસ, પહેલા તો એક્ટિવ વોઇસ એટલે શું? એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ। એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ એટલે કે જેમાં કર્તા મુખ્ય હોય। એક્ટિવ વોઇસમાં કર્તા મુખ્ય હોય, કર્તા મેઇન હોય, બરાબર। નેક્સ્ટ, પેસિવ વોઇસ એટલે શું? પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ જેમાં કર્મ મુખ્ય હોય। હવે ઘણા ખરા વિદ્યાર્થીઓને તો કે પ્રશ્ન થતો હશે કે સર આ કર્તા એટલે શું અને કર્મ એટલે શું? તો જોઈએ આપણે એક એક્ઝામ્પલ થ્રુ, એટલે આપણને ખ્યાલ આવશે। પ્રિન્સ પ્લેસ ક્રિકેટ એવરી ડે। પ્રિન્સ પ્લેસ ક્રિકેટ એવરી ડે, બરાબર। તો હવે જો આને કહેવાય કર્તા અને આ છે કર્મ, બરાબર। કોણ પરથી તમને શું મળશે? કર્તા। વુ પરથી, બરાબર। વુ પરથી તમને શું મળશે? કર્તા। અને વોટ, શું, વેર, ઓકે, આવા બધા તો કે શબ્દો પરથી આપણને શું મળશે? કર્મ મળશે, બરાબર। તો અહીંયા બરાબર પ્રિન્સ પ્લેસ ક્રિકેટ એવરી ડે, કોણ તો કે દરરોજ ક્રિકેટ રમે છે? તો કે પ્રિન્સ, બરાબર। તો જો આ છે કર્તા અને આ છે કર્મ, બરાબર। એનો એક જ તો કે નિયમ છે કે કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા, બરાબર। એને કહેવાય એક્ટિવ પેસિવ વોઇસ। તો જો અહીંયા કર્તાના સ્થાને કોણ આવી ગયું? અહીંયા કર્મ, ક્રિકેટ, બરાબર। ને અહીંયા તો કે કર્મના સ્થાને તો કે કોણ આવી ગયું? તો કે કર્તા, બરાબર, બાય પ્રિન્સ, બરાબર। જો નેક્સ્ટ, હવે જો આ છે ક્રિયાપદ અને આ ક્રિયાપદ કયા કાળનું છે? તો કે સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, સાદા વર્તમાન કાળનો એક્ટિવ વોઇસ છે। હવે આનું તો કે પેસિવ વોઇસ તો કે શું થાય? am is are plus v3, બરાબર। તો જો અહીંયા am is are plus v3, અહીંયા ક્રિકેટની સાથે તો કે શું આવશે? અહીંયા is, બરાબર। am is are plus v3, બરાબર। નેક્સ્ટ, બાય પ્રિન્સ એવરી ડે, બરાબર। એટલે કે ઉપરના વાક્ય પરથી આપણને તો કે સમજાય છે કે કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા ની અદલાબદલી થાય છે, જ્યારે ક્રિયાપદ અને અન્ય શબ્દોના સ્થાનની અદલાબદલી થતી નથી। ક્રિયાપદ અને અન્ય શબ્દોના સ્થાનની અદલાબદલી થતી નથી। જો આના સ્થાનની અદલાબદલી આપણે કરી નથી, બરાબર, એવરીડે લાસ્ટ। જ્યારે કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા ની અદલાબદલી તો કે આપણે કરી, ક્રોસ, બરાબર। એને જ કહેવાય એક્ટિવ પેસિવ વોઇસ, બરાબર। તમે જોઈ શકો છો કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા ની અદલાબદલી થાય છે, જ્યારે ક્રિયાપદ અને અન્ય શબ્દોના સ્થાનની અદલાબદલી થતી નથી। આને શું કહેવાય? એક્ટિવ પેસિવ વોઇસ। એક્ટિવ પેસિવ વોઇસનો બીજો કોઈ મીનિંગ થતો નથી, ઓકે। તમને કોઈ પણ તો કે વ્યક્તિ તમને પૂછે કે એક્ટિવ પેસિવ વોઇસ એટલે શું થાય, તો ત્યાં તમે આવો આન્સર તમે આપી શકો છો, બરાબર। નેક્સ્ટ, પછી જોઈએ એક્ટિવ વોઇસને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે સહાયકારક ક્રિયાપદમાં થતા ફેરફારો। ટોટલ આપણી અંદર ઓકે આપણા ઇંગ્લિશમાં 20 પ્રકારના તો કે સહાયકારક ક્રિયાપદો છે, જેમાં 11 અને 9 ના તો કે બે ભાગ પડે છે। જે 11 જે છે, બરાબર, એ તો કે કયા છે આપણા? તો કે સિમ્પલ ઓક્સિલરી વર્બ એટલે કે સાદા, અને જે 9 જે છે, બરાબર, એ આપણા તો કે શું છે? મોડલ, બરાબર। એ શું છે આપણા તો કે મોડલ? એ કયા? તો કે એ આ 1 2 3 4 5 6 7 8 9, બરાબર, આને કહેવાય મોડલ। અને બાકીના જે 11 છે એ કયા કયા? am is are, was were, have has, had, do does, did, બરાબર। નેક્સ્ટ, જો એક્ટિવ વોઇસને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે સહાયકારક ક્રિયાપદમાં થતા ફેરફારો। તો જો આની એક જ તો કે સિન્ટેક્સ બને છે, તમને કહી દઉં કે ma plus v1 ma plus b plus v3, ma plus b plus v3, આની એક્ટિવ વોઇસની વાક્ય રચના છે અને આ પેસિવ વોઇસની વાક્ય રચના છે, બરાબર। જો ma plus v1 ma plus b plus v3, બરાબર। તો જો હવે બધામાં ma માં આપણે shall will, should would, can could, may might, must one by one તો કે આપણે મૂકતા જશું, બરાબર। જો shall will માં તો કે અહીંયા તો કે shall will plus v1 shall will plus b plus v3, should plus v1 should plus b plus v3, would plus v1 would plus b plus v3,
can plus v1 can plus b plus v3 could plus v1 could plus b plus v3 may plus v1 may plus b plus v3 might plus v1 might plus b plus v3 must plus v1 must plus b plus v3 ટૂંકમાં આની 9 વાક્યરચના છે ની આની વાક્યરચના એક જ છે આપણે કઈ ma plus v1 ma plus b plus v3 બરાબર આ જે ma છે ma મતલબ શું થાય મોડલ ઓક્સિલરી વર્બ m for model a for auxiliary verb બરાબર આમાં જેટલા પણ તો કે 9 આપણને સહાયકારક ક્રિયાપદ આપણને જે આપણને દેખાય છે એમાં એક એક આપણે અહીંયા તો કે મુકતા જવાનું બરાબર એ ની વાક્યરચના ઓટોમેટિક તો કે બનતી જાય બરાબર આપણે આને બધાને તો કે યાદ રાખવાની જરૂર છે નહીં એક જ વાક્યરચના આપણે યાદ રાખવાનું બરાબર આ છે સહાયકારક ક્રિયાપદમાં થતા ફેરફારો બરાબર ત્યાર પછી એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ માં ફેરવતી વખતે કાળમાં થતા ફેરફારો અને અગાઉ જે આપણે જોયું બરાબર એ શું જોયું હતું આપણે સહાયકારક ક્રિયાપદમાં થતા ફેરફારો બરાબર એ શું હતું સહાયકારક એટલે કે મોડલ ઓક્સિલરી વર્બ shall will should would can could may might must જેની એક જ તો કે સિન્ટેક્સ હતી કઈ ma plus v1 ma plus b plus v3 બરાબર સિન્ટેક્સ એટલે શું થાય વાક્યરચના syntax સિન્ટેક્સ એટલે બરાબર ચાલો પછી જો એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ માં ફેરવતી વખતે કાળમાં થતા ફેરફારો કાળ ટોટલ આપણા કાળ કેટલા છે 12 કાળ ઓકે 12 કાળમાંથી 4 કાળનું ઓકે પેસિવ વોઇસ કોઈ દિવસ ક્યારે પૂછાતું નથી 12 કાળમાંથી 4 કાળનું કોઈ દિવસ પેસિવ વોઇસ પૂછાતું નથી એક તો 10મો 11મો 12મો આ 3 કાળ અને એક આ ઓકે ચાલુ ભવિષ્યકાળ બરાબર આ 4 કાળનું કોઈ દિવસ પેસિવ વોઇસ તમને પરીક્ષામાં ક્યારે પૂછાશે નહીં ધોરણ 9 10 11 12 બરાબર ચાલો બાકીના 8 કાળમાંથી પેસિવ વોઇસ આવી શકે છે બરાબર જો સાદો વર્તમાન કાળ v1 और v5 પેસિવ વોઇસ માં m plus v3 તમારે આવું તમારે યાદ રાખવાનું એકદમ સિમ્પલ ટ્રીક છે બરાબર પેલી બધી જે સિન્ટેક્સ છે બરાબર કે ભાઈ કર્તા પ્લસ v1 और v5 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો આવું બધું તમે જે યાદ રાખવા જાવ છો અને ઘણી બધી વ્યક્તિઓને તો કે એમાં ભૂલાઈ જાય છે એટલા માટે આપણે આવી તો કે સિમ્પલ તો કે સિન્ટેક્સ આપણે યાદ રખવાડાવીએ છીએ બરાબર જો v1 और v5 આ બંનેમાંથી કોઈ પણ એક અથવા જો અહીંયા or છે એન્ડ નથી or v1 और v5 જો I V U ધે હોય તો ત્યાં શું લાગે v ઓકે v1 લાગે અને he she it હોય તો ત્યાં શું આવશે v5 આવશે બરાબર s કે es વાળું રૂપ આવશે બરાબર તો આ બંનેમાંથી કોઈ પણ એક અને પેસિવ વોઇસ તો કે શું આવશે m plus v3 બરાબર નેક્સ્ટ સાદો ભૂતકાળ v2 ભૂતકાળનો રૂપ આવે ને એ રીતે બરાબર v2 ભૂતકાળનો રૂપ અને પેસિવ વોઇસમાં was plus v3 બરાબર નેક્સ્ટ સાદો ભવિષ્યકાળ તો કે shall plus v1 shall plus b plus v3 બરાબર નેક્સ્ટ આ આપણે તો કે ક્યાં જોઈ ગયા મોડલ ઓક્સિલરી વર્બમાં પહેલું આપણે જોઈ ગયા બરાબર નેક્સ્ટ ચાલુ વર્તમાન કાળ m plus ing m plus being plus v3 m plus ing m plus being plus v3 જ્યાં ing હોય તો ત્યાં તમારે શું મૂકી દેવાનું being મૂકી દેવાનું બરાબર નેક્સ્ટ ચાલુ ભૂતકાળ was plus ing was plus being plus v3 બરાબર નેક્સ્ટ ચાલુ ભવિષ્યકાળ shall plus b plus ing shall plus b plus being plus v3 બરાબર નેક્સ્ટ પૂર્ણ વર્તમાન કાળ have plus v3 have plus being plus v3 બરાબર નેક્સ્ટ પૂર્ણ ભૂતકાળ had plus v3 had plus being plus v3 બરાબર નેક્સ્ટ પૂર્ણ ભવિષ્યકાળ shall plus have plus v3 shall plus have plus being plus v3 બરાબર ટૂંકમાં તમે આ તમે જો ઓકે તો તમને ખ્યાલ આવશે જો આ છે have plus v3 બરાબર અને આ શું છે shall plus have plus ઓકે have plus v3 હવે આ તો કે વાક્યરચના જે છે બરાબર હવે આમાં હું ખાલી will મૂકી દઉં આગળ અને has ને તો કે કાઢી નાખું તો આ આખી વાક્યરચના તો કે પૂર્ણ ભવિષ્યકાળની બની જાય એટલે આ એક વાક્યરચના તમે યાદ રાખો તો આની સાથે તમને પૂર્ણ ભવિષ્યકાળની પણ તમને આવડી જાય સેમ તો કે ચાલુ વર્તમાન કાળની તમે યાદ રાખો તો એની સાથે સાથે તો કે તમને ચાલુ ભૂતકાળની પણ આવડી જાય જ્યાં એમિસાર છે ત્યાં તમારે શું મૂકી દેવાનું was were જ્યાં એમિસાર છે ત્યાં તમારે શું મૂકી દેવાનું was were ઓકે ધેટ્સ ઇટ અને હવે ઓકે બીજી વસ્તુ જો ઓકે તો કે સાદો વર્તમાન કાળનો યુઝ તો કે ક્યાં થાય તો કે ડેલી ની તો કે દરરોજની તો કે આપણે તો કે ક્રિયાઓમાં બરાબર ફોર એક્ઝામ્પલ તો કે રોજિંદી થતી ક્રિયાઓમાં તો કે કઈ આવે તો કે બ્રશ કરવાનું ઉઠવાનું ઓકે ચાય નાસ્તો એ છે સ્કૂલે જવાનું એ રીતે બરાબર આ બધી વસ્તુઓમાં તો કે સાદો વર્તમાન કાળ લાગે બરાબર નેક્સ્ટ સાદો ભૂતકાળ જે ક્રિયા તો કે પૂરી થઈ ગઈ છે બરાબર જે ગઈકાલની એટલે કે આપણી ક્રિયા તો કે પૂરી થઈ ગઈ હોય બરાબર પાસ્ટ જે આપણું તો કે પાસ્ટ હોય બરાબર તો ત્યાં તો કે શું આવશે તો કે સાદો ભૂતકાળ આવશે નેક્સ્ટ સાદો ભવિષ્યકાળ એટલે કે જે ક્રિયા થવાની બાકી છે કે થવાની છે
બરાબર, એટલે કે આપણું આવતીકાલ, બરાબર, એના માટે તો કે સાદો ભવિષ્યકાળનો તો કે યુઝ થાય છે. ચાલુ વર્તમાનકાળ, અત્યારે જે હાલમાં તો કે ક્રિયા થઈ રહી હોય તે ક્રિયાને દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. અત્યારે હાલમાં તો કે કઈ ક્રિયા થઈ રહી છે? ઓકે, હું બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ નાઉ. I am speaking now. હું બોલી રહ્યો છું. And you are listening now. તમે સાંભળી રહ્યા છો. કે પછી તમે જોઈ રહ્યા છો. You are watching now. તમે મને જોઈ રહ્યા છો. બરાબર, you are watching now. Next, was well. બરાબર, તો કે અહીંયા જો, તો કે અહીંયા ચોક્કસ સમયે તો કે કોઈ ક્રિયા થઈ રહી હતી. બરાબર, અહીંયા am is are plus ing માં ચોક્કસ સમયે કોઈ ક્રિયા થઈ રહી છે હાલમાં, અને આ ચોક્કસ સમયે કોઈ ક્રિયા તો કે થઈ રહી હતી. ફોર એક્ઝામ્પલ, તો કે ગઈકાલે 8 વાગે હું જમી રહ્યો હતો. તો 8 વાગે મારી ચોક્કસ મારી ખાવાની જ ક્રિયા હતી. ઓકે, એની સિવાય હું બીજું કશું કરતો નહોતો. બરાબર, એ રીતે. કે પછી અથવા તો કે ગઈકાલે સવારે 7:30 વાગે હું સ્કૂલે જઈ રહ્યો હતો. ઓકે, વોટએવર, જે કામ આપણે તો કે કરતા હોઈએ એ કામ આપણે તો કે લખવાનું. બરાબર, એ રીતે. નેક્સ્ટ, પછી જો, તો કે shall plus be plus ing. બરાબર, અને આ તો કે જે ક્રિયા તો કે આપણે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય તો કે કરવાના છીએ. ફોર એક્ઝામ્પલ, ઓકે, આવતીકાલે 8 વાગે હું રેલવે સ્ટેશને જઈ રહ્યો હોઈશ. હવે ફોર એક્ઝામ્પલ, તો કે 9 વાગ્યાની તો કે મારી ટ્રેન હોય તો કમ્પલસરી તો કે હું 8 વાગે અથવા તો 8:15 વાગે હું ઘરેથી તો કે નીકળી ગયો હોઈશ, કે પછી હું તો કે રેલવે સ્ટેશને જઈ રહ્યો હોઈશ. એ મારી ક્રિયા તો કે શરૂ હશે આવતીકાલે. ઓકે, ફોર એક્ઝામ્પલ, તો કે અહીંયા તો કે 7 વાગ્યાની સ્કૂલ હોય તો 7:15 વાગે કે પછી 6:30 વાગે હું સ્કૂલે જઈ રહ્યો હોઈશ. એ આવતીકાલે તો કે મારી ફિક્સ તો કે ક્રિયા હશે. બરાબર, એમાં એ ક્રિયામાં કોઈ પણ બાંધછોડ આવે નહીં. બરાબર. નેક્સ્ટ, ફોર એક્ઝામ્પલ, તો કે આવતીકાલે બોર્ડની પરીક્ષા તો કે છે મારી. ઓકે, તો કે 10:30 થી 1:30. ઓકે, તો કમ્પલસરી તો કે 10:30 વાગે હું પેપર તો કે લખી રહ્યો હોઈશ. એમાં કોઈ બાંધછોડ તો કે આવે નહીં. બરાબર, તો ત્યાં શું આવ્યું? તો કે ચાલુ ભવિષ્યકાળ, ચોક્કસ સમય. પૂર્ણ વર્તમાનકાળ, જે ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ તેની અસર ચાલુ છે તે ક્રિયાને દર્શાવવા માટે શું આવે? પૂર્ણ વર્તમાનકાળ. ફોર એક્ઝામ્પલ, મેં અત્યારે 1 ગ્લાસ પાણી પીધું. હવે પાણી પીવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ તેની અસર ચાલુ છે, તો તે ક્રિયાને દર્શાવવા માટે તો કે ત્યાં શું હશે? પૂર્ણ વર્તમાનકાળ. બરાબર. નેક્સ્ટ, મેં અત્યારે એક તો કે સફરજન ખાધો. બરાબર, તો અહીંયા તો કે સફરજન ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ તેની અસર ચાલુ છે, અને આ જે અસર છે એ બહુ તો કે મર્યાદિત તો કે સમય માટે તો કે રહી છે. ઓકે, ફોર એક્ઝામ્પલ 1 and 2 hour બસ. ઓકે, પછી તો કે લોંગ તો કે ટાઈમ માટે રહેતું નથી. બરાબર. નેક્સ્ટ, પૂર્ણ ભૂતકાળ, had plus v3. આમાં જનરલી તો કે બે ક્રિયાઓ તો કે બનતી હોય છે. ફોર એક્ઝામ્પલ, હું ઘરે પહોંચ્યો તે પહેલા ચોર ભાગી ગયો હતો. હું ઘરે પહોંચ્યો તે પહેલા ચોર ભાગી ગયો હતો. આમાં બે ક્રિયા બને છે. તો પહેલી ક્રિયામાં તો કે કઈ બની? ચોર ભાગી ગયો. પછી તો કે હું પહોંચ્યો. બરાબર, તો આમાં બે ક્રિયા તો કે બને છે, તો આને કહેવાય પૂર્ણ ભૂતકાળ. બરાબર, તો જે પહેલી ક્રિયા બનતી હોય છે એ હંમેશા પૂર્ણ ભૂતકાળની હોય છે, જ્યારે બીજી ક્રિયા હંમેશા સાદા ભૂતકાળની હોય છે. બરાબર. નેક્સ્ટ, પૂર્ણ ભવિષ્યકાળ, shall plus have plus v3. ફોર એક્ઝામ્પલ, ભવિષ્યમાં કોઈ ક્રિયા મારી પૂરી થઈ ગઈ હશે. ફોર એક્ઝામ્પલ, મેં 1 વાગ્યા સુધીમાં જમી લીધું હશે. બરાબર, એટલે કે 1 વાગ્યા સુધીમાં તો કે મારું જમવાનું પૂરું થઈ ગયું છે. બરાબર, કે પછી તો કે 12:30 વાગે હું ઘરે પહોંચી ગયો હોઈશ. મારી તો કે આજે 9 વાગ્યાની ટ્રેન હોય તો હું તમને એવું કહી શકું, બરાબર, કે 2 વાગે હું અમદાવાદ તો કે પહોંચી ગયો હોઈશ, કે પછી હું 3 વાગે અમદાવાદ પહોંચી ગયો હોઈશ. સુરત થી અમદાવાદ ઓકે તો કે 5 કલાક થાય એ રીતે. બરાબર, તો હું એવી રીતે તો કે તમને કહી શકું કે હું 2 કે 3 વાગે હું અમદાવાદ તો કે પહોંચી ગયો હોઈશ. બરાબર, જે ક્રિયા ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય પૂરી થઈ ગઈ હશે, ચોક્કસ સમય વર્ડ યુઝ કરું છું, ચોક્કસ સમય. ઓકે, જે ક્રિયા ચોક્કસ સમય ક્રિયા પૂરી થઈ ગઈ હશે તે ક્રિયાને દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. બરાબર, આ છે આપણા તો કે 9 કાળ. બરાબર, એટલે કે મેં તમને જણાવ્યું તે પ્રમાણે આગળ પણ, બરાબર, કે અહીંયા આપણા 12 કાળમાંથી 4 કાળનું પેસિવ વોઇસ ક્યારે તમને પૂછાશે નહીં, અને ક્યારે પૂછાતો પણ નથી. ઓકે, 10મો, 11મો અને 12મો, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, અને એક આ કાળ ચાલુ ભવિષ્યકાળ. બરાબર, આ ટોટલ 4 કાળનું પેસિવ વોઇસ તમને ક્યારે પૂછાતું નથી. બાકીના 8 કાળનું પેસિવ વોઇસ તમને આવે છે. બરાબર, તો આ એક્ટિવ વોઇસનું તમને કોઈ પણ વાક્ય તમને પરીક્ષામાં આપેલું હશે એને તમારે પેસિવ વોઇસમાં આવી રીતે તો કે ફેરવવાનું હશે. બરાબર, ફોર એક્ઝામ્પલ, I went to સુરત. I went to સુરત, હું સુરત ગયો હતો. હવે આનું મારે પેસિવ વોઇસ તો કે કરવું હોય તો શું થાય? બરાબર, તો કે I ક્યાં જશે? તો કે સુરતના સ્થાને, અને સુરત ક્યાં હશે? I ના સ્થાને. તો કે સુરત was
gone. આ બંનેમાંથી કોઈ પણ એક. સુરત was gone. go went gone થાય ને. સુરત was gone અને આઈ નું શું થાય? by me. આ જે by me છે બરાબર એનું કોષ્ટક આપણે આની પછી તો કે આપણે જોઈશું બરાબર. હવે આની પછીનું જે કોષ્ટક છે અને આની પછીનો જે લેક્ચર છે બરાબર એ આપણે તો કે જે આપણું સહાયક ક્રિયાપદનું છે બરાબર એ આની પછીના તો કે લેક્ચરમાં આપણે તો કે જોશું. હવે એના માટે તો કે તમારે આની જે પીડીએફ ફાઇલ છે એ તમને તો કે ડિસ્ક્રિપ્શન તો કે લિંકમાં તમને મેં અહીંયા તો કે મૂકેલી છે એ તમે લિંક તમે ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો. ઈ-લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આની અગાઉના લેક્ચરમાં આપણે એક્ટિવ પેસિવ વોઇસ એટલે શું બરાબર એ આપણે એની માહિતી મેળવી હતી બરાબર કે ભાઈ કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તાની અદલાબદલી થાય છે જ્યારે ક્રિયાપદ અને અન્ય શબ્દોના સ્થાનની અદલાબદલી થતી નથી. નેક્સ્ટ પછી આપણે તો કે સહાયક ક્રિયાપદમાં થતા ફેરફારો એટલે કે shall will, should would, can could, may might, must બરાબર આનું એક આપણે કોષ્ટક આપણે જોઈ ગયા હતા. એના પછીનું આપણે તો કે કાળમાં થતા ફેરફારો એનું કોષ્ટક આપણે જોઈ ગયા હતા બરાબર. નેક્સ્ટ ત્યાર પછી આપણે જોઈએ બરાબર તો કે એક્ટિવ પેસિવ વોઇસને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે સર્વનામમાં થતા ફેરફારો બરાબર. હવે આ એટલી સરળમાં સરળ તો કે રીત છે કે જેથી કરીને તમે વિડિયોને 2 થી 3 વાર તમે જોશો એટલે છેલ્લે સુધી બરાબર તો આ તમને બોર્ડની પરીક્ષામાં આરામથી તમને 4 માંથી 4 માર્ક્સ તમને આરામથી મળી રહે બરાબર. નેક્સ્ટ તો સર્વનામમાં થતા ફેરફારો બરાબર ત્રીજું કોષ્ટક અને લાસ્ટ છે બરાબર. હવે આની પછીનું કોઈ કોષ્ટક આવતું નથી. આ ત્રણ જ વસ્તુ મેઇન કોષ્ટક છે આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં. હવે પછીનું કોઈ કોષ્ટક આવતું નથી બરાબર. લેટ્સ સ્ટાર્ટ કરીએ આપણે સર્વનામ કોને કહેવાય? I, we, you, they, he, she, it બરાબર. I નું by me, we નું by us, you નું by you, they નું by them, he નું by him, she નું by her, it નું by it બરાબર. આને કહેવાય સર્વનામનું કોષ્ટક બરાબર. એકદમ ઈઝી છે. નેક્સ્ટ પછી આપણે આ જે છે બરાબર અહીંયા સુધી આપણા તો કે બધા નિયમો એક્ટિવ પેસિવ વોઇસના પતી ગયા બરાબર. હવે આપણે એક્ઝામ્પલ તરફ વધીએ આગળ. તો જો એક્ઝામ્પલમાં સોનમ સિંગ્સ અ સોંગ પહેલા તો તમને જ્યારે પણ પરીક્ષામાં કોઈ પણ વાક્ય આપે તમને પેરેગ્રાફ જ તમને આપશે પણ તમને જે વાક્ય તમને આપે છે એ વાક્યમાં પહેલા તમારે ક્રિયાપદને ઓળખવાનું. મેઇન ક્રિયાપદ જ છે, બાકી કર્તા કર્મ અન્ય શબ્દો તો બધામાં આવે બરાબર. મેઇન તમારે તો કે શું જોવાનું? ક્રિયાપદ, વર્બ. તમારે ક્રિયાપદ જોવાનું. ક્રિયાપદ તમે જોશો તો તમને ખબર પડશે કે મારે કયા કાળમાં તો કે ફેરવવાનું છે. તો ચાલો મેં અહીંયા તો કે હું અહીંયા વાંચું છું કે ભાઈ સોનમ સિંગ્સ અ સોંગ. તો સિંગ્સ મને અહીંયા ક્રિયાપદ મને જાણવા મળ્યું. તો સિંગ્સ એટલે મને ખબર પડી કે સોનમ કોણ છે? ત્રીજો પુરુષ એકવચન. તો સિંગ શું છે? તો કે એસ કે ઈએસ વાળો રૂપ ક્યાં આવે? સાદો વર્તમાન કાળ. V1 ઓર V5 આવી વાક્ય રચના આપી હતી. તો આ શું છે? અહીંયા V5 છે. શું છે? V5 બરાબર. તો જો V5 અને પેસિવ વોઇસમાં તો કે શું બને? M plus V3. આવું આપણે તો કે જોઈ ગયા હતા બરાબર. ચાલો M plus V3 આવું તમને યાદ રહેવું જોઈએ. પેસિવ વોઇસમાં શું આવે? M plus V3. તો જો કર્તા અને કર્મ. ઓકે નિયમ શું છે? કર્તાના સ્થાને કોણ આવી જાય? કર્મ, a song બરાબર. નેક્સ્ટ અને કર્મના સ્થાને તો કોણ જશે? કર્તા જશે બરાબર. અને ક્રિયાપદની સ્થાનની અદલાબદલી આપણે કરવાનું નથી બરાબર. songs બરાબર. a song ઓકે sings બરાબર. એ રીતે તો અહીંયા V1 ઓર V5 ને પેસિવ વોઇસમાં તો કે શું બને? M plus V3 બરાબર. તો જો a song is ઓકે sing. તો sing, sang, sung એનું V3 તો કે શું થાય? sing, sang, sung સંગ થાય. SUNG sung બરાબર. is sung
બાય સોનમ. બાય સોનમ. તમે અહીંયા જોઈ શકો છો કર્તાના સ્થાને કર્મ છે અને કર્મના સ્થાને કર્તા. બરાબર, બાય સોનમ. નામ હોય તો નામનું બેઠું નામ જ મૂકી દેવાનું. બરાબર. નેક્સ્ટ આ છે V5 અને આ છે એમિઝર પ્લસ V3. બરાબર. is some. બરાબર. ચલો નેક્સ્ટ she bought some vegetables. તેણે થોડાક શાકભાજી ખરીદ્યા. બરાબર. તો મને અહીંયા ક્રિયાપદના પહેલા હું જોઉં તો મને એવું લાગ્યું કે આ બોટ છે ભૂતકાળનું રૂપ છે. બાય બોટ બોટ એ રીતે. બરાબર. તો કર્તાના સ્થાને કોણ આવી ગયું? કર્મ. અને કર્મના સ્થાને તો કે કોણ ગયું? કર્તા. જ્યારે ક્રિયાપદના સ્થાનની અદલાબદલી કરવાની નથી. બરાબર. સિમ્પલ. some vegetables. બરાબર. હવે જો અહીંયા વેજીટેબલ્સ બહુવચન છે તો was were plus v3 આવે ને, તો અહીંયા શું આવશે? were આવશે. વેજીટેબલ્સ છે બહુવચન. were bought નું શું રહેશે? bought જ રહેશે ને. ચલો were bought by her. she નું શું થશે? by her. okay, some vegetables were bought by her. was were plus v3 were bought. બરાબર. next we will learn english grammar. okay, we will learn english grammar. તો will learn shall plus v1. આ કઈ વાક્ય રચના છે? તો કે સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ. તો આ શું છે? એક કર્તા. આ શું છે? કર્મ. ઓકે, સેમ સિમ્પલ ઇંગ્લિશ ગ્રામર shall plus v1 shall plus b plus v3. વાક્ય રચના ખાસ તમને યાદ રહેવી જોઈએ. જો વાક્ય રચના તમને નહીં આવડે તો પછી આ તમને કેવડાવશે. બરાબર. એટલે તમને ઓકે, તમારે વાક્ય રચના તમારે ખાસ યાદ રાખવાની. જે કોષ્ટકમાં તમને વાક્ય રચના 9 કાળની તમને કરાવેલી છે એ 9 જ કાળનું તમારે વાક્ય રચના કરવાનું. એની સિવાય તમારે કાંઈ નહીં કરવાનું. બરાબર. જે આની અગાઉના 2 કોષ્ટક અને આ ત્રીજું કોષ્ટક, આ 3 જ કોષ્ટક કરવાનું. બીજું તમારે કાંઈ કરવાનું નહીં એક્ટિવ પેસિવ વોઇસમાં. બરાબર. ઇવન ગ્રામરના કોઈ પણ ટોપિકમાં ઓકે કાળની વાક્ય રચના આપણને જરૂર પડે જ. એટલે કે તમારે બેટર છે તમારે યાદ રાખી લેવાનું. બરાબર. ઇંગ્લિશ ગ્રામર will be learned by us. જો અહીંયા v છે, v નું શું થાય? by us. બરાબર. અને અહીંયા શું છે? c છે. બરાબર. તો અહીંયા તો કે c નું શું થશે? by her. બરાબર. અહીંયા c નું શું થશે? by her. બરાબર. ચલો તો ઇંગ્લિશ ગ્રામર will be learned by us. shall plus v1 shall plus b plus v3. ઓકે, learn. ઓકે, t લાગે પાછળ. બરાબર. સેમ મીન મીન્ટ મીન્ટ, ડ્રીમ ડ્રીમ્ડ ડ્રીમ્ડ. બરાબર. એક સેમ એ રીતે. નેક્સ્ટ they are dancing in the class. એ લોકો ક્લાસમાં નાચી રહ્યા છે. બરાબર. તો અહીંયા વાક્ય રચના છે. એક્ટિવ પેસિવ વોઇસમાં મેઇન તમારે ક્રિયાપદ જ જોવાનું, બીજું કાંઈ નહીં જોવાનું. કર્તા, કર્મ અને અન્ય શબ્દ બધામાં આપશે તમને કોમન. એનાથી કોઈને ખબર પડે નહીં કે આ કયા કાળની વાક્ય રચના છે. બરાબર. ક્રિયાપદ પરથી તમને ખબર પડશે. બરાબર. એમિઝર પ્લસ આઈએનજી. બરાબર. તો અહીંયા મને ખબર પડી કે આ વાક્ય રચના તો કે ચાલુ વર્તમાન કાળમાં આવે છે. તો ચાલુ વર્તમાન કાળની પેસિવ વોઇસની વાક્ય રચના મને આવડતી હોવી જોઈએ. બરાબર. they are dancing in the class. બરાબર. કર્તા છે અને આ કર્મ છે. કર્મ ક્યાં લેવાનું આપણે? આગળ. the class. ઓકે, are dancing. એમિઝર પ્લસ આઈએનજી, એમિઝર પ્લસ being પ્લસ v3. આઈએનજી નું being કરી દેવાનું. બરાબર. the class એક જ ક્લાસ છે તો એ શું આવશે? is. the class is being. dance નું શું થશે? danced. by they નું શું થશે? them. by them. બરાબર. the class is being danced. એમિઝર પ્લસ આઈએનજી, એમિઝર પ્લસ being પ્લસ v3. ઓકે, by them. બરાબર. જો અહીંયા they નું by them છે, they નું ઓકે, they નું by them એ રીતે. બરાબર. એમિઝર પ્લસ આઈએનજી, એમિઝર પ્લસ being પ્લસ v3. નેક્સ્ટ મોહન was playing chess with his friend. હવે ઘણા આ ઉપરનો સેન્ટેન્સમાં ઘણા પ્રશ્ન થતો હશે, સર તમે ઇન તો લખ્યું નહીં, પણ આવા ઇન, ઓફ, ફોર, ફ્રોમ આવા જેટલા પણ શબ્દો આવે એ બધા વધારાને કહેવાય. બરાબર. એને આપણે તો કે વાક્યમાં લખવાની જરૂર રહેતી નથી અને ક્યારે લખવાનું પણ નહીં. આ જે ઇન છે આવા તો કે શબ્દોને ક્યારે તો કે લખવાનું હોય નહીં. ઇન ધ ક્લાસ એવી રીતે ના લખવાનું. ધ ક્લાસ થી જ એનું તો કે સ્ટાર્ટિંગ થાય એ રીતે. બરાબર. તો આવી વસ્તુ તો કે તમારે ધ્યાન રાખવાનું. અહીંયા ક્યારે ટુ પણ આપે, ટીઓ ટુ આપે, ઇન આપે, ઓફ આપે, ફોર આપે, ફ્રોમ આપે એ રીતે, વિથ આપે. બરાબર. તો એવા શબ્દો તો આપણે લખવાનું નહીં. બરાબર. નેક્સ્ટ મેન એનું ખાલી નામ જ લેવાનું. મોહન વોઝ પ્લેઇંગ ચેસ વિથ હિઝ ફ્રેન્ડ્સ. બરાબર. તો જો મોહન એના તો કે મિત્રની જોડે તો કે ચેસ રમી રહ્યો હતો. કર્તા છે. બરાબર. અને આ શું છે? તો કે કર્મ છે. બરાબર. અને આ શું છે? અન્ય શબ્દો. બરાબર. એટલે અન્ય શબ્દને મારે ધ્યાનમાં લેવાનું નથી. મારું વાક્ય કેટલું છે એટલું જોવાનું તમારે. જો
મોહન વોઝ પ્લેઇંગ ચેસ, આટલું જ છે બરાબર. મોહન વોઝ પ્લેઇંગ ચેસ, મારું વાક્ય આટલું જ છે બરાબર. હવે આ જે છે એ શું છે? અન્ય શબ્દ. આપણે અગાઉનો તો કે જે તો કે સેન્ટેન્સ આપણે જોઈ ગયા હતા, પ્રિન્સ પ્લેસ ક્રિકેટ એવરી ડે, તો એવરી ડે શું છે? અન્ય શબ્દ. તો સેમ આ શું છે? આપણું અન્ય શબ્દ. તમારું વાક્ય આટલું જ છે. કર્તા અને કર્મ, તમને જ્યાં તમને કર્મ મળે ને તો ત્યાં તમારા વાક્યનું એન્ડિંગ આવી જાય. મને એક કર્મ મળી ગયું તો આ મારું વાક્યનું એન્ડિંગ આવી ગયું બરાબર. ચલો કર્તાના સ્થાને કોણ આવશે? કર્મ આવશે, ચેસ. વોઝર પ્લસ આઈએનજી, વોઝર પ્લસ બીંગ પ્લસ V3, તો ચેસ વોઝ being played by મોહન. હવે આ શું છે આપણું? અન્ય શબ્દ. તો with his friend શું આવશે? બેઠું બરાબર. with his friends બરાબર. નેક્સ્ટ પછી જો we will be going to Shimla next week, પણ આનું પેસિવ વોઇસ ક્યારે તમને પૂછાતું નથી. ઓકે, પણ માત્ર જાણકારી માટે આપણે એક વાક્ય તો કે લીધું છે, માત્ર તમારી જાણકારી માટે કે કદાચ તો કે પૂછાઈ ગયું હોય, પણ પૂછાતું જ નથી. બટ આ જસ્ટ તમારી તો કે જાણકારી માટે. will be going to Shimla, ઓકે, next week. નેક્સ્ટ વીકમાં અમે શિમલા જઈ રહ્યા હોઈશું. ફિક્સ જ છે એ રીતે, ચોક્કસ સમય કોઈ ક્રિયા થઈ રહી હશે એ રીતે બરાબર. તો ચાલો આ શું છે આપણું? અન્ય શબ્દ, એટલે એને આપણે ધ્યાનમાં લેવાનું નહીં. આ શું છે આપણું? આ કર્તા અને આ કોણ છે? કર્મ. ઓકે, કર્તાના સ્થાને કોણ આવશે? કર્મ આવશે, શિમલા. શિમલા, ઓકે, shall plus be plus ing, shall plus be plus being plus V3 બરાબર. આટલું તો બેઠું આવશે જ. પછી ing નું શું કરવાનું? being કરવાનું, અને છેલ્લે શું આવશે? V3 બરાબર. તો શિમલા will be being gone by us, we નું શું થશે? by us next week બરાબર. shall plus be plus ing, shall plus be plus being plus V3, go went gone બરાબર. shall plus be plus being plus V3, બધામાં જો being લાગે છે અહીંયા being, અને અહીંયા પણ being, અને અહીંયા પણ being બરાબર. એ રીતે gone. નેક્સ્ટ ત્યાર પછી સાતમું સેન્ટેન્સ, મોન્ટુ હેઝ લેફ્ટ ઇન્ડિયા ફોર 2 months બરાબર. હેઝ લેફ્ટ કયો કાળ બરાબર. ક્રિયાપદ પરથી તમને ખબર પડશે, મેં તમને અગાઉ પણ મેં તમને કીધું, ક્રિયાપદ પરથી જ તમને ખબર પડશે કે મારે આમાં કયા પ્રકારની વાક્ય રચના મારે લેવી. બાકી કર્તા, કર્મ, અન્ય શબ્દ બધામાં તમને આપેલું હશે, એનાથી તમને કાંઈ ખબર પડવાની નથી બરાબર. એ બધામાં કોમન જ હશે. તો હેઝ લેફ્ટ મને ખબર પડે કે હેઝ પ્લસ V3, લીવ લેફ્ટ લેફ્ટ ક્રિયાપદ બરાબર. હેઝ લેફ્ટ, તો મને અહીંયા એવી તો કે ખબર પડે કે ભાઈ આ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે, એટલે કે આ આખું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. કે નિયમ સેમ, કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દોના સ્થાને અદબલી કરવાની નહીં. ચલો સ્ટાર્ટ કરીએ. અહીંયા કર્તાના સ્થાને કોણ આવી જાય? કર્મ, ઇન્ડિયા. ઓકે, હેઝ લેફ્ટ, હેઝ પ્લસ V3, તો હેઝ પ્લસ બીંગ પ્લસ V3, તો ઇન્ડિયા હેઝ been left. ઓકે, કર્મના સ્થાને કોણ આવશે? કર્તા, by Montu બરાબર. ને પછી સાતમું સેન્ટેન્સ, Montu has left India for 2 months બરાબર. તો આની અગાઉ પણ મેં તમને જણાવેલું હતું કે આપણને વાક્યમાં ક્રિયાપદની આપણે ઓળખાણ રહેવી જોઈએ. ઓકે, વાક્યમાં કર્તા, કર્મ, અન્ય શબ્દો તો બધામાં આવશે જ. એના પરથી તમને નહીં ખબર પડે કે આ કયા પ્રકારની વાક્ય રચના છે, અહીંયા કઈ વાક્ય રચના લાગુ પડશે, એના પરથી તમને ખબર પડવાની નથી. તમને એ વાક્ય રચના તમારે ઓળખીને ત્યારે તમને ખબર પડશે બરાબર. તો જો મોન્ટુ હેઝ લેફ્ટ ઇન્ડિયા ફોર 2 months બરાબર. તો મને આ વાક્ય રચના મને જોઈને મને ખબર પડી કે આ વાક્ય રચના તો કે મારી શેની છે? પૂર્ણ વર્તમાન કાળની છે. હેઝ પ્લસ V3, અને પેસિવ વોઇસ તો કે શું થાય? હેઝ પ્લસ બીંગ પ્લસ V3 બરાબર. તો ચાલો નિયમ સેમ, કર્તાના સ્થાને કર્મ, ઇન્ડિયા has been left. ઓકે, કર્મના સ્થાને કર્તા, by Montu for 2 months. આ અન્ય શબ્દ છે ને, અન્ય શબ્દ બેઠો આવશે for 2 months બરાબર. નેક્સ્ટ, ધારા had finished her homework before the guest arrived બરાબર. આની અગાઉ તમને ખ્યાલ હશે તો મેં પૂર્ણ ભૂતકાળ મેં તમને સમજાવ્યું હતું બરાબર. તો જો પૂર્ણ ભૂતકાળમાં તો જનરલી બે ક્રિયા બનતી હોય છે. પહેલી ક્રિયા હંમેશા પૂર્ણ ભૂતકાળની અને બીજી ક્રિયા હંમેશા સાદા ભૂતકાળની હોય છે બરાબર. તો જો ધારા had finished her homework before the guest arrived,
મહેમાન આવ્યા એ પહેલા ધારાએ પોતાનું હોમવર્ક પૂરું કરી લીધું હતું. તો પહેલી ક્રિયામાં કઈ બની? ધારાએ પોતાનું હોમવર્ક પૂરું કરી લીધું અને પછી તો કે મહેમાન આવ્યા, બરાબર? એ પહેલા તો કે એને પોતાનું હોમવર્ક પૂરું કરી લીધું હતું, બરાબર? તો એ રીતે. તો હવે અહીંયા જો કર્તા છે ને આ કોણ છે? કર્મ છે. મને જ્યાં કર્મ મને મળી જાય ને તો ત્યાં મારું વાક્યનું એન્ડિંગ આવી જાય, બરાબર? તો અહીંયા મારું વાક્યનું એન્ડિંગ આવી ગયું અને આટલું જે વાક્ય છે મારું એ શું છે? અન્ય શબ્દો. અન્ય શબ્દોમાં કોઈ ફેરફાર કરવાનો નથી, બરાબર? ચાલો, તો કર્તાના સ્થાને કોણ આવશે? કર્મ. ધારા અને આ કોણ છે? કર્મ. હર હોમવર્ક. તો મારાથી અહીંયા હર હોમવર્ક ના લખાય. હર હોમવર્ક પણ કોનું? તમને ખબર છે અને તમે પણ જાણો છો, વાક્યની શરૂઆત તો કે નામથી થાય, બરાબર? ઓકે, ડાયરેક્ટ હી સી ઈટ થી ના થાય. ઓકે, હર હોમવર્ક પણ કોનું? અને પછી છેલ્લે તો કે નામ ના લેવાય રીતે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમને વાત કરું કે રામ અને સીતાની તો કે વાર્તા હોય તો ઓકે, અને ત્યાં તો કે પહેલેથી તો કે હી અને સી નો તો કે ઉલ્લેખ કરેલો હોય અને વાર્તા તો કે છેલ્લે પૂરી થાય ને પછી કે હી એટલે કે રામ અને સી એટલે કે સીતા, તો ત્યાં એ વેલિડ નથી. એ વસ્તુ તો કે બરાબર નથી, બરાબર? તો એટલા માટે વાક્યની શરૂઆતમાં આપણે નામથી તો કે કરવાની હોય છે. હર હોમવર્ક પણ કોનું હોમવર્ક? આ વસ્તુમાં તમને એક નવી વસ્તુ તો કે જાણવા મળશે. ક્યારેક કદાચ બોર્ડની પરીક્ષામાં આવું પૂછાઈ જાય, કોઈ નક્કી નહીં, બરાબર? તો હર હોમવર્ક પણ કોનું? ધારાનું, બરાબર? તો અહીંયા તો કે શું આવશે? ધારાસ હોમવર્ક, બરાબર? એપોસ્ટ્રોફી એસ, ધારાસ હોમવર્ક, બરાબર? હરને બદલે શું આવશે અહીંયા? ધારાસ હોમવર્ક. આ વસ્તુ તમારા માટે નવી છે, બરાબર? ધારાસ હોમવર્ક એટલે કે ધારાનું હોમવર્ક. હવે એપોસ્ટ્રોફી એસ નો મતલબ તો કે શું થાય? નો, ની, નું, ના. આ ઓફ જેવું કામ કરે, ઓએફ જેવું, બરાબર? ધારાસ હોમવર્ક. ઓકે, had plus v3, had plus been plus v3. ઓકે, had been finished. ઓકે, કર્મના સ્થાને કોણ આવશે? કર્તા. હવે ધારાને બદલે હવે ત્યાં શું આવશે? હર, બરાબર? હવે ત્યાં તો કે ધારા નહીં મૂકવાનું. હવે ફરીવાર તો કે ધારા મૂકવાનું નહીં. હવે અહીંયા તો કે શું લાગી જાય? સી લાગી જાય, બરાબર? અહીંયા આપણે હરને બદલે તો કે શું મૂક્યું? ધારાસ. ઓકે, ધારાસ હોમવર્ક had been finished by her. એના દ્વારા તો કે પૂરું થયું. ઓકે, પછી અહીંયા તો કે નામ આવશે નહીં. આ વસ્તુમાં તમને એક્ટિવ પેસિવ વોઇસ તો ઠીક, ઓકે, પણ આ વસ્તુ તમને તો કે જાણવા મળ્યા. આ વસ્તુ તમને નવી હતી, બરાબર? તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. આવું પણ તો કે પૂછાઈ શકે છે, બરાબર? તો અહીંયા પછી તો કે ધારા ના આવે, વારે વારે તો કે નામ આવશે નહીં, બરાબર? તો અહીંયા શું આવશે? અહીંયા હર, બરાબર? ચાલો, આટલું પતી ગયું અને હવે આટલું જે વાક્ય છે એ શું છે? આપણું અન્ય શબ્દો. તો એમાં તો કોઈ ફેરફાર થવાનું નથી, બરાબર? તો એ વાક્યને આપણે બેઠું મૂકી દઈએ. બિફોર ધ ગેસ્ટ arrived, બરાબર? નેક્સ્ટ, Madhuri will have finished her homework before 7 o'clock. ઓકે, આ શું કહે છે? પહેલા તો કઈ વાક્ય રચના છે? તો મેં જો એટલે મને ખબર પડી કે ભાઈ સર્વિલ પ્લસ હેવ પ્લસ v3 એટલે કે પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના કંઈક મને આવું કંઈક કહે છે. તો મને એની પેસિવ વોઇસની વાક્ય રચના મને આવડતી હોવી જોઈએ. આપણે કાળનું કોષ્ટક આપણે જોઈ ગયા હતા, બરાબર? સર્વિલ પ્લસ હેવ પ્લસ v3, સર્વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ v3, બરાબર? નિયમ સેમ. કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા, સેમ. અહીંયા હર હોમવર્ક, તો અહીંયા શું મૂક્યું? ધારાસ હોમવર્ક. અહીંયા હર હોમવર્ક, તો અહીંયા શું આવશે? માધુરીસ હોમવર્ક, બરાબર? માધુરીસ હોમવર્ક. shall plus have plus v3, shall plus have plus been plus v3, બરાબર? નેક્સ્ટ, by her. માધુરી માટે શું આવશે? by her. અહીંયા by her આવશે, બરાબર? by her. નેક્સ્ટ, before 7 o'clock, before 7 o'clock. તો આનો મતલબ તો કે શું થાય? તો કે માધુરી will have finished her homework before 7 o'clock. ઓકે, એટલે 7 વાગ્યાની પહેલા કે 7 વાગ્યા સુધીમાં એણે પોતાનું હોમવર્ક પૂરું કરી લીધું હશે. ભવિષ્યકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવી ચોક્કસતા તો કે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે, બરાબર? નેક્સ્ટ, I can speak in English, બરાબર? તો અહીંયા ma plus v1, ma plus b plus v3 તમે જોઈ ગયા અગાઉ એ રીતે. તો can plus v1, can plus b plus v3, બરાબર? તો જો હવે in, it, બરાબર, of, for, from, to, with આ બધું તો કે આપણે કાઢી નાખવાનું, જે આપણે અગાઉના સેન્ટેન્સમાં આપણે જોઈ ગયા હતા, બરાબર? તો અહીંયા કર્તા ને આ કોણ છે? કર્મ, બરાબર? તો અહીંયા શું આવશે? English. ઓકે, can plus v1, can plus b plus v3. ઓકે, English can be spoken by me, બરાબર? કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા, બરાબર? એ રીતે. નેક્સ્ટ, હવે
આજનો જે આપણો તો કે લેક્ચર આપણે જોઈ ગયા છીએ બરાબર. તો આ તો કે લેક્ચર ની જે લિંક છે બરાબર એ તો કે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને તો કે આપેલી છે. એ લિંક ને તમે ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, એમાં પીડીએફ પણ તો કે એમાં તો કે મેં મૂકેલી છે બરાબર. તો એમાં તમે શાંતિથી તમે એને તો કે જોઈ શકો છો અને એનું તો કે રિવિઝન પણ તમે કરી શકો છો. ઈ-લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આની અગાઉના લેક્ચરમાં આપણે એક્ટિવ પેસિવ વોઇસના બધા નિયમો આપણે જોઈ ગયા હતા. ત્યાર પછી એના અમુક એક્ઝામ્પલ પણ આપણે તો કે જોઈ ગયા હતા બરાબર. તો હવે જેટલા પણ આપણે એક્ટિવ પેસિવ વોઇસના નિયમો જોઈ ગયા છીએ એ બધા નિયમો અને પ્લસ બારે બાર કાળાની જે વાક્ય રચના હતી અને મોડલ ઓક્ઝિલરી વર્બ, તો આ વસ્તુ તો કે આપણને નિયમો મોઢે હોવું જરૂરી છે. આ નિયમો તમને મોઢે રહેશે ત્યાર પછી તમને કોઈ પણ એક્ટિવ પેસિવ વોઇસનો પેરેગ્રાફ તમને આરામથી તમે એક્ટિવ નું પેસિવ વોઇસ તમે કન્વર્ટ કરી શકશો. અને એની સાથે જ ચેન્જિંગ ધ જેન્ડર ટેન્સ નંબર, આ પેરેગ્રાફ પણ 2 માર્ક્સો તમને ધોરણ 10, 11, 12 માં પૂછાતો હોય છે બરાબર. તો હવે આજના આ લેક્ચરમાં આપણે આ તો કે બંને જે પેરેગ્રાફ છે એનું આપણે સ્ટાર્ટિંગ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. હવે અત્યારે જે આપણે પેરેગ્રાફ જોઈશું એ પેરેગ્રાફ ધોરણ 12 કોમર્સ HSC બોર્ડમાં 4 માર્ક્સમાં 2 પેરેગ્રાફ જે પૂછાયેલું હતું એ આપણે જોશું. ત્યારબાદ ધોરણ 10 SSC બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનું જે પૂછાયેલું હતું એ આપણે જોશું. સ્ટાર્ટ કરીએ આપણે પહેલો પેરેગ્રાફ ધોરણ 12 કોમર્સ HSC બોર્ડ 2020. લેટ્સ સ્ટાર્ટ. પહેલો પેરેગ્રાફ. Scientists believed that music helps the plants to grow. Les Harston carried out some experiments. He gave 2 banana plants same light, heat and water. બરાબર. Start like this માં તમને શું કહે છે? Scientists believed that the plants are helped to grow by. બરાબર. તો આ સ્ટાર્ટ લાઈક ધીસ પરથી મને ખબર પડી કે આ પેરેગ્રાફને મારે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ જેટલા પણ પેરેગ્રાફ છે એક્ટિવ પેસિવ વોઇસના કે જેન્ડરના કે પછી ટેન્સના કે પછી નંબરના, તમને ખબર ક્યારે પડશે કે આમાં શેમાં અને ક્યારે તો કે ફેરફાર કરવાનું છે, તો એ તમને સ્ટાર્ટ લાઈક ધીસ પરથી તમને ખબર પડશે. તો મેં સ્ટાર્ટ લાઈક ધીસ અહીંયા વાંચ્યું તો મને ખબર પડી કે સાયન્ટિસ્ટ believed that the plants are helped to grow by. તો મને અહીંયા ખબર પડે કે આ પેરેગ્રાફ મારે પેસિવ વોઇસમાં ફેરવવાનો છે. ચાલો, તો સાયન્ટિસ્ટ believed that બરાબર. આ શું છે? અન્ય શબ્દો. નિયમ આપણને ખબર રહેવી જોઈએ બરાબર. નિયમ શું કહે છે? કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા, જ્યારે ક્રિયાપદ અને અન્ય શબ્દોના સ્થાનની અદલાબદલી થતી નથી બરાબર. તો આ નિયમો લઈને આપણે પેસિવ વોઇસનો પેરેગ્રાફ આપણે ફેરવીએ. લેટ્સ સ્ટાર્ટ. સાયન્ટિસ્ટ believed that, તો આ શું છે આપણો અન્ય શબ્દો, તો એને આપણે બેઠું લખીશું. Scientists believed that. પછી શું કહે છે? Music helps the plants to grow. બરાબર. હવે આટલા વાક્યમાં મારું એક્ટિવ વોઇસનું વાક્ય મારું કેટલું છે? તો કે જો music helps the plants, આટલું જ મારું એક્ટિવ વોઇસનું વાક્ય છે બરાબર. નેક્સ્ટ to grow શું છે? અન્ય શબ્દ. તો અન્ય શબ્દમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી નિયમ પ્રમાણે બરાબર. તો આપણું વાક્ય કેટલું રહ્યું? Music helps the plants બરાબર. હવે અહીંયા કર્તા કોણ છે? મ્યુઝિક. અને કર્મ કોણ છે? the plants. કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા બરાબર. તો મ્યુઝિકના સ્થાને કોણ આવશે? the plants. The plants are helped
ટુ ગ્રો. વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ આપણને સ્ટાર્ટ લાઈક ધીસ માં બેઠું આપેલું છે. તમે જોઈ શકો છો સ્ટાર્ટ લાઈક ધીસ માં આટલી વસ્તુ આપણને બેઠી આપેલી છે. સ્ટાર્ટ લાઈક ધીસ માં તમને જેટલું આપેલું હોય એટલું તમારે બેઠું લખી નાખવાનું. બરાબર. ચલો. આર હેલ્પ્ડ ટુ ગ્રો બાય ઓકે મ્યુઝિક. બરાબર. આર હેલ્પ્ડ. તમે જોઈ શકો છો આ કયા કાળમાં આપણો તો કે પેરેગ્રાફ છે. તમે જો મ્યુઝિક હેલ્પ્સ. હેલ્પ્સ કયો કાળ કહેવાય? V5 એટલે કે સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ. એનું પેસિવ વોઇસ શું થાય? am is plus V3. બરાબર. ટુ ગ્રો અન્ય શબ્દ as it is ઓકે બાય મ્યુઝિક. નેક્સ્ટ પછી જો Les Harsten carried out some experiments. તો Les Harsten તો કે શું છે? કર્તા. અને કર્મ શું છે મારું? some experiments. તો કર્તાના સ્થાને તો કે શું આવશે? some experiments. અને some experiments ના સ્થાને તો કે શું આવશે? Les Harsten. બરાબર. અને ક્રિયાપદ મારું શું છે? carried out. યાદ રાખજો પેરેગ્રાફમાં કમ્પલસરી તમને ક્રિયાપદ ઓળખતા આવડતું હોવું જોઈએ. carried out પરથી મને ખબર પડી કે આ ક્રિયાપદ મારું સાદો ભૂતકાળ એક્ટિવ વોઇસ છે V2. V2 તો એનું પેસિવ વોઇસ શું થાય? was there plus V3. ચલો સ્ટાર્ટ કરીએ. some experiments carried out છે બરાબર અને experiments છે બરાબર. તેનું બહુવચન હોય તો ત્યાં શું આવશે? was આવે કે were આવે? were. બરાબર. were carried out was there plus V3 was okay were carried out by Les Harsten. by Les Harsten. બરાબર. કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા. ક્રિયાપદના સ્થાનની અદલાબદલી થતી નથી. V2 તો was it plus V3. બરાબર. નેક્સ્ટ પછી જો he gave 2 banana plants same light heat and water. તો અહીંયા same light heat and water આ શું છે? આપણું અન્ય શબ્દ. તો એમાં આપણે કોઈ ફેરફાર તો કે કરવાનું હોતું નથી. બરાબર. આપણું વાક્ય કેટલું છે? he gave 2 banana plants. બસ. કર્તા કોણ છે? he. કર્મ કોણ છે? 2 banana plants. 2 banana plants ક્યાં આવશે? કર્તાના સ્થાને. અને gave કયો કાળ? સાદો ભૂતકાળ V ઓકે તો કે એક્ટિવ વોઇસ V2. V2 તો was it plus V3. તો અહીંયા 2 banana plants આગળ આવશે. બરાબર. 2 banana plants were given. give gave given were given અને him શું થાય? by him. સર્વનામનો કોષ્ટક આપણે ભણી ગયા. બરાબર. were given by him. બરાબર. નેક્સ્ટ same light heat and water. same light heat and water. બરાબર. તો આ પેરેગ્રાફ આપણો માર્ચ 2020 બોર્ડની પરીક્ષામાં કોમર્સ વાળાનો હતો. એક પેરેગ્રાફ તો કેથ્યો અને બીજો પેરેગ્રાફ પણ પૂછાયેલો છે. એ જો કયો પેરેગ્રાફ છે? સેકન્ડ પેરેગ્રાફ. Mr. Shah had joined the company for long. Okay? ચલો. અને સ્ટાર્ટ લાઈક ધીસ માં જો શું કહે છે તમને? Mr. Shah has joined the company. તો પેરેગ્રાફ વાંચીને એટલે કે સ્ટાર્ટ લાઈક ધીસ જોઈને મને ખબર પડી કે આ પેરેગ્રાફ છે બરાબર. મારે ભૂતકાળમાં પેરેગ્રાફ છે had joined. ઓકે had plus V3 ભૂતકાળ. અને શેમાં છે? has joined. તો પૂર્ણ વર્તમાન કાળ has plus V3. તો મને અહીંયાથી વિદ્યાર્થી મિત્રો મને ખ્યાલ આવે કે આ પેરેગ્રાફને મારે ટેન્સ માં ફેરવવાનો છે. ચેન્જિંગ ધ ટેન્સ. જેન્ડર ટેન્સ નંબર 3 આવે ને તો એમાંથી આ ટેન્સ નો પેરેગ્રાફ છે. બરાબર. ચલો મને ખબર પડી કે આ પેરેગ્રાફને મારે વર્તમાન કાળમાં ફેરવવાનું છે. અને ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો જો પૂર્ણ ભૂતકાળમાં જે વાક્ય હોય તો એનું વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ થાય. સાદો ભૂતકાળ હોય તો સાદો વર્તમાન કાળ જ થાય. ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ વર્તમાન કાળ થાય. ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ થાય. ઇન શોર્ટ ટૂંકમાં કહેવા જઈએ તો જે ઓકે જેનો જે કાળ હોય એના એ જ કાળમાં ફરે. એના એ રિલેટેડમાં. બરાબર. ચાલો તો જો Mr. Shah has joined. Mr. Shah has joined the company for long. Next પછી શું કહે છે? He had been working sincerely. He had been જો અહીંયા had છે had been working તો had plus been plus ing ક્યાં આવે? ચાલુ પૂર્ણ ભૂતકાળ. બરાબર. તો અહીંયા ચાલુ પૂર્ણ ભૂતકાળનું તો કે શેમાં ફરે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો had નું તો કે શું થશે? has. He has been working. He has been working sincerely. Next પછી જો so
he might get promotion within 6 months. Okay, so he might છે, might ભૂતકાળ છે, તેનું વર્તમાનકાળ શું થાય? may. So he may, બરાબર? So he may get promotion within 6 months. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ જે પેરેગ્રાફ હતું એ આપણે એચએસસી બોર્ડ બરાબર 12 કોમર્સમાં 4 માર્ક્સના પેરેગ્રાફ હતું. તમે અહીંયા જોઈ શકો છો આ એક પેરેગ્રાફ એક્ટિવ પેસિવ વોઇસ નું હતું અને બીજો પેરેગ્રાફ તો કે ટેન્સ નું હતું. જનરલી બોર્ડની પરીક્ષામાં એક પેરેગ્રાફ કમ્પલસરી 2 માર્ક્સ પેસિવ વોઇસ નો જ હોય અને એક પેરેગ્રાફ કમ્પલસરી કાં તો જેન્ડર નો હોય, કાં તો ટેન્સ નો હોય અને કાં તો નંબર નો હોય. ત્રણમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ તમને પૂછવામાં આવતું હોય છે. તો અહીંયા તમને ટેન્સ નો પૂછ્યો છે. જો આ પેરેગ્રાફ જે છે એ તો કેસેનું છે? ટેન્સ નું છે, બરાબર? એ રીતે તો આવી રીતે 4 માર્ક્સમાં 12 કોમર્સમાં પૂછાયેલો પેરેગ્રાફ છે. નેક્સ્ટ હવે 12 કોમર્સ પછી આપણે ધોરણ 10 માં જે બે પેરેગ્રાફ પૂછાયેલું હતું એ આપણે જોઈએ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. પછીના બે પેરેગ્રાફ જે જોશું આપણે એ ધોરણ 10 એસએસસી બોર્ડની 2020 માં પૂછાયેલો પેરેગ્રાફ છે. જો એમાં તો કે ત્રીજો પેરેગ્રાફ, ધ પ્યુન્સ ઓપન્ડ ધ પેન્ટ્રી રૂમ. હવે સ્ટાર્ટ લાઈક ધીસ માં તમે જો શું કહે છે? The pantry room was opened. તો મને અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ મને વાંચીને મને ખબર પડી કે આ પેરેગ્રાફને મારે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. કઈ રીતે મને ખબર પડી? તો જો ધ પ્યુન કોણ છે? કર્તા. કર્મ કોણ છે? ધ પેન્ટ્રી રૂમ. તો કે કર્તાના સ્થાને કોણ આવ્યું? ધ પેન્ટ્રી રૂમ છે આગળ. ઓકે, ઓપન નું છે V2. V2 તો પેસિવ વોઇસમાં શું થાય? was it plus V3. તો જો was opened છે. The pantry room was opened by the peon. એ રીતે તો સ્ટાર્ટ લાઈક ધીસ માં જેટલું આપેલું છે એટલું આપણે બેઠું લખી લઈએ, બરાબર? The pantry room was opened by the peon. The pantry room was opened by the peon. બરાબર? નેક્સ્ટ પછી શું કહે છે? He had already brought pouches of milk from the parlor. From the parlor નું છે અન્ય શબ્દ. તો અન્ય શબ્દ જે છે, બરાબર, એને આપણે ધ્યાનમાં લેવાનું નથી, એ તો છેલ્લે જ આવશે, બરાબર? તમારું વાક્ય કેટલું છે? He had already brought pouches of milk. Pouches of milk શું છે? કર્મ. અને he શું છે? કર્તા. તો કર્તાના સ્થાને કોણ આવશે? pouches of milk. પહેલા આપણે આટલું લઈ લઈએ, બરાબર? pouches of milk pouches of milk, બરાબર? ચલો હવે તમને શું કહે છે? ક્રિયાપદમાં had already brought. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, had પછી already છે તો had પછી already જ આવવું જોઈએ. already શું છે? અન્ય શબ્દ છે. already શું છે? અન્ય શબ્દ છે, બરાબર? તો એના સ્થાનની અદલાબદલી થવી જોઈએ નહીં. નિયમ આપણો શું કહે છે? ક્રિયાપદ અને અન્ય શબ્દોના સ્થાનની અદલાબદલી કરવાની નહીં. તો already શું છે? આપણું અહીંયા અન્ય શબ્દ છે, બરાબર? તો had પછી જ already આવવું જોઈએ, બરાબર? તો ચાલો, pouches of milk, બરાબર? નેક્સ્ટ had plus V3. તો had plus been plus V3 આ શું છે? પૂર્ણ ભૂતકાળ. had plus V3 તો પેસિવ શું થાય? had plus been plus V3. તો had already been brought. had already been brought. pouches of milk had already been brought. બરાબર? કરતા કોણ છે? he. તો he નું શું થાય? by him from the parlor. અન્ય શબ્દ છે ને તો એને આપણે બેઠું મૂકી દેવાનું. from the parlor. ચલો એક બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ જે from the parlor છે, બરાબર, એને તમે પહેલા તો કે લખી શકો છો અને by him ને તમે છેલ્લે પણ લખી શકો છો. it doesn't matter. ઓકે, એમાં કોઈ તો કે ફરક પડતો નથી. નેક્સ્ટ પછી જો he tore them one by one and poured the milk in a pot. ઓકે, he tore them one by one. પહેલા આપણે આટલું વાક્ય જોઈએ, આપણે બધું નથી જોવાનું, બરાબર? પહેલા આપણે થોડુંક નાનું વાક્ય જોઈએ. he tore them one by one. આટલું વાક્ય જોવું. તો tore એટલે શું થાય? તો કે તોડવું, ફાડવું, બરાબર? તો જો tear, tore, torn. tear, tore, torn, બરાબર? એ રીતે તો he tore them. પહેલા આપણે આટલું વાક્ય છે. one by one શું છે? અન્ય શબ્દ, એટલે એ છેલ્લે જ રહેશે, બરાબર? તો he tore them. them શું છે? કર્મ. કર્મના સ્થાને, ઓકે, કર્મ ક્યાં આવશે? કર્તાના સ્થાને. they, બરાબર? they. ઓકે, torn છે V2. V2 તો was it plus V3. તો they were torn. they were torn
બરાબર. નેક્સ્ટ he નું શું થશે? by him. they were torn by him. અને one by one શું છે? અન્ય શબ્દ, તો one by one. બરાબર. અને end નું end જ આપણે મૂકી દેવાનું, બેઠો. બરાબર. ચાલો પછી જો આટલું આપણે થોડુંક વાક્ય પતાવી દીધું. બરાબર. હવે પછીનું વાક્ય જો. ઓકે. and poured the milk in a pot. ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, in a pot શું છે? અન્ય શબ્દ. in a pot શું છે? આપણું અન્ય શબ્દ. બરાબર. નેક્સ્ટ તમારું વાક્ય કેટલું રહ્યું હવે? poured the milk. poured the milk. the milk ક્યાં આવશે? આગળ. the milk ક્યાં છે? ઓકે, એ ક્યાં આવશે? આગળ. બરાબર. એ રીતે જો and the milk અને poured શું છે? ભૂતકાળ V2 તો was it plus V3. the milk was poured, okay, in a pot. જો and પછી જો કોઈ કરતા નથી. કરતા આપણો અહીંયા એક જ હતું. કોણ? by him. આપણી પાસે એક જ કરતા હતું એ રીતે. બરાબર. નેક્સ્ટ તો એટલા માટે એ કરતા નથી અને તો કે શું? કરતાના સ્થાને કર્મ આવી ગયું. ઓકે. એન્ડ પછી કોઈ કરતા નથી તો ત્યાં તમારે તમને નહીં સમજ પડે તો એન્ડ પછી તમારે 0 ગેસ કરી લેવાનું. બરાબર. તો ત્યાં 0 છે મતલબમાં 0 poured the milk. તો 0 ના સ્થાને કોણ આવશે? the milk. ઓકે. અને the milk ના સ્થાને તો કે કોણ જશે? 0. બરાબર. એ રીતે તો અહીંયા આપણે તો કે 0 તો કે અહીંયા આવે તો નહીં. ઓકે. જસ્ટ સમજણ ખાતર. બરાબર. in a pot એ રીતે. બરાબર. નેક્સ્ટ હવે આ જે આપણું સેન્ટેન્સ હતું he tore them one by one and poured the milk in a pot. તો આ જે સેન્ટેન્સ છે બરાબર, આપણે એને અડધું અડધું કરીને લખ્યું એટલા માટે આપણને આવડ્યું. તમે એક સાથે એને જોવા જાઓ તો કદાચ તમને કન્ફ્યુઝન થાય. બરાબર. નેક્સ્ટ એનો બીજો પેરેગ્રાફ જોઈએ ધોરણ 10 નો. there was a handsome prince in that kingdom. ઓકે. start like this માં તમને શું કહે છે એ જો. begin like this. there was a beautiful princess. બરાબર. જો પહેલામાં પ્રિન્સ છે અને આમાં પ્રિન્સેસ છે. તો મને અહીંયા જોઈને એટલી મને તો કે ખબર પડે કે આ પેરેગ્રાફને મારે શેમાં? જેન્ડરમાં ફેરવવાનું છે. જો જાતિમાં પહેલામાં પ્રિન્સ છે અને આમાં પ્રિન્સેસ છે તો મારે શેમાં? અહીંયા જેન્ડરમાં ફેરવવાનું પેરેગ્રાફ છે. બરાબર. તો આટલી મને ખબર પડી તો ઓકે સ્ટાર્ટ કરીએ. there was a handsome prince. start like this માં જેટલું આપેલું હોય એટલું આપણે શું કરવાનું હોય? બેઠું લખી દેવાનું. બરાબર. તો જો there was a beautiful princess. પહેલામાં handsome ને આમાં beautiful, prince અને princess એ રીતે. બરાબર. તો ચાલો there was a beautiful princess next in that kingdom. next પછી જો he became the king. ઓકે. he became તો he નું શું થાય? she થશે. ઓકે. જેન્ડર માં આપણે ફેરવવાનું છે તો he નું she. બરાબર. became નું became જ રહેશે બેઠો. બરાબર. the king નું શું થશે? the queen. બરાબર. જેન્ડર છે ને the queen. next after the death of his father. તો અહીંયા his નું તો કે શું થશે? her. father નું mother. બરાબર. his નું તો કે શું થશે? અહીંયા ત્યાં king હતું એટલા માટે ત્યાં શું હતું? his. અહીંયા queen તો એના માટે શું હશે? her. અને ત્યાં father હતું ને અહીંયા શું થશે? mother. ઓકે. જેન્ડર પુલ્લિંગ નું સ્ત્રીલિંગમાં, સ્ત્રીલિંગ નું પુલ્લિંગમાં એ રીતે. બરાબર. નેક્સ્ટ પછી he loved to ride. તો he નું શું ઓકે શું થશે? she. ઓકે. he નું તો કે શું થશે? she loved to ride on his favorite horse. તો his નું તો કે શું થશે? her favorite horse. એટલે શું થાય? ઘોડો. ઓકે. ઘોડીને શું કહેવાય? mare. mare. horse એટલે ઘોડો થાય. ઓકે. પણ ઘોડી નું થાય mare. તો her favorite mare. યાદ રાખજો. બરાબર. mare એટલે શું થાય? ઘોડી. બરાબર. અને ઓકે. નેક્સ્ટ every day. અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો જેને નહીં ખબર પડે કે હોર્સ નું તો કે mare થાય તો કે નીચે ડિસ્ક્રિપ્શન તો કે લિંકમાં ઓકે પીડીએફ તમને તો કે મૂકેલી છે એમાંથી એને તમે ડાઉનલોડ કરીને તમે એને જોઈ શકો છો. ત્યાં આપણે તો કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગનું આપણે આખું ટેબલ તો કે મેન્શન કરેલું છે. બરાબર. પશુ પક્ષીઓ પ્રાણીઓ કે માણસોનું જે છે બરાબર એ બધું પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. ઓકે. તો એનું આપણે મેન્શન કરેલું છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને તમે એને જોઈ શકો છો. બરાબર. અને 2 થી 3 વાર તમે વાંચશો તો ત્યાં તમને ખબર પણ પડી જશે. બરાબર. હવે આજના તો કે લેક્ચરમાં આ 4 જે પેરેગ્રાફ કરાવેલા છે એ 4 પેરેગ્રાફના જે સવાલ છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને પીડીએફ ની ફાઇલ મૂકેલી છે
ઓકે, તમે એના સવાલને તમારે જોવું હોય તો તમે એને લિંકને ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો અને એના વધારેમાં વધારે પેરેગ્રાફ પણ એમાં તો કે મૂકેલા છે, મેન્શન કરેલા છે. તો એ પેરેગ્રાફને પણ તમે ઓકે તમારી જાતે પ્રેક્ટિસ માટે તમે અહીંયાથી તમે તો કે લઈ શકો છો અને જોઈ શકો છો. ઓકે, કે જેથી કરીને તમારે વધારે વધારે તો કે પ્રેક્ટિસ થાય. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આની અગાઉના લેક્ચરમાં આપણે 4 પેરેગ્રાફ એક્ટિવ પેસિવ વોઇસ અને ચેન્જિંગ ધ જેન્ડર ટેન્સ નંબરનો આપણે પેરેગ્રાફ આપણે જોઈ ગયા હતા. ત્યાર પછીના આપણે પેરેગ્રાફ તરફ આગળ વધીએ. બરાબર, લેટ્સ સ્ટાર્ટ. વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેઈલી. હવે સ્ટાર્ટ લાઈક ધીસ માં તમને શું કહે છે? ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ બાય અસ ડેઈલી. તો સ્ટાર્ટ લાઈક ધીસ ઓકે વાંચીને મને ખબર પડે કે આ પેરેગ્રાફને મારે શેમાં પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. નિયમ આપણને ખબર જ છે. શું? કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા. ક્રિયાપદ અને અન્ય શબ્દોના સ્થાનની અદલાબદલી થતી નથી. આટલો નિયમ મગજમાં રાખવાનો. બરાબર, ચાલો સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ લાઈક ધીસ માં જેટલું છે એટલું આપણે બેઠું લખી નાખીએ. ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ by us daily. બરાબર, નેક્સ્ટ પછી we can run many devices with it. જો with it શું છે? અન્ય શબ્દ. તો એને તમારે ભૂલી જવાનું અત્યારે. બરાબર, લખવાનું બટ અત્યારે એને તમારે જોવાનું નહીં. વાક્ય તમારું કેટલું છે? we can run many devices. ઓકે, કર્મ કોણ છે? many devices. તો ચાલો, many devices can run. Can run શું છે? ma plus v1 ma plus b plus v3. બરાબર, મોડલ ઓક્સિલરી વર્બ. તો many devices can be run. બરાબર, run ran run થશે ને? run ran run. many devices can be run by us with it. આપણું ક્યાં હતું? છેલ્લે હતું ને? with it આપણું ક્યાં હતું? છેલ્લે. તો એને આપણે છેલ્લે મૂક્યું. બરાબર, તમે with it તમે પહેલા લખો તોય ચાલે અને આને તમે છેલ્લે મૂકો તોય ચાલે. ઇટ ડઝન્ટ મેટર, એમાં કોઈ ફરક પડતું નથી. નેક્સ્ટ, ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ. ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ શું છે? અન્ય શબ્દ. તો એને તમારે ભૂલી જવાનું. બરાબર, તમારું વાક્ય કેટલું છે એટલું જોવો. ઇટ મેક્સ અવર લાઈફ, બસ. મેક્સ કયો કાળ? સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ V5 છે. જો SKES વાળો રૂપ. બરાબર, એનું પેસિવ વોઇસ તો કે શું થાય? સાદો વર્તમાન કાળનો M is plus V3. ચાલો, અવર લાઈફ ક્યાં આવશે આગળ? our life is mad. બરાબર, it નું શું થશે? by it comfortable. બરાબર, તમે comfortable આગળ પણ લખી શકો છો અને આને પાછળ પણ તમે લઈ જઈ શકો છો. બરાબર, નેક્સ્ટ, we should utilize it effectively. effectively અન્ય શબ્દ એને જવા દો. we should utilize it. it ક્યાં આવશે આગળ? ચલો, it should be utilized by us. we નું શું થશે? by us effectively. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ જે પેરેગ્રાફ આપણે જોયો એ 2019 નો પેરેગ્રાફ હતો. ધોરણ 10 ની બોર્ડની એક્ઝામ પૂછાયેલો 2019 ઓકે નો પેરેગ્રાફ હતો. લેટ્સ સ્ટાર્ટ. નેક્સ્ટ, આની પછીનો તો કે પેરેગ્રાફ જોઈએ. અરુણિમા સિન્હા had started dozing. બરાબર, સ્ટાર્ટ લાઈક ધીસ માં તમને શું કહે છે?
અરુણિમા સિન્હા હેઝ સ્ટાર્ટેડ. તો મને વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફને વાંચીને બરાબર અને સ્ટાર્ટ લાઈક ધીસ ને જોઈને ઓકે મને એવું ખબર પડે છે કે આ પેરેગ્રાફને મારે વર્તમાન કાળમાં ફેરવવાનું છે. જો હેડ છે, હેડ શું છે? પૂર્ણ ભૂતકાળ. ઓકે હેડ પ્લસ V3 અને હેઝ સ્ટાર્ટેડ શું છે? પૂર્ણ વર્તમાન કાળ. તો જેનો જે કાળ હોય એના એ જ કાળમાં તો કે ફરે. ભૂતકાળ છે ને વર્તમાન કાળમાં મારે ફેરવવાનું છે. તો લેટ્સ સ્ટાર્ટ લાઈક ધીસ માં જેટલું છે એટલું આપણે લખી લઈએ. બરાબર. અરુણિમા સિન્હા હેઝ સ્ટાર્ટેડ. અરુણિમા સિન્હા has started dozing. Next, her eyes were closed. were નું શું થશે? વર્તમાન કાળમાં are. Her eyes are closed, but her mind was awakened. Her mind was નું શું થશે? is awakened. બરાબર. was નું શું થશે? is. બરાબર. next, when she felt શું છે? ભૂતકાળ. ભૂતકાળનું શું કરવાનું છે? વર્તમાન કાળ. બરાબર. સાદો ભૂતકાળ એક્ટિવ વોઇસ, તો સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ. જેનો જે કાળ જે વોઇસ એના એ કાળ એ વોઇસમાં જ ફરે. તો સાદો ભૂતકાળ એક્ટિવ વોઇસ, તો સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ. she શું છે? ત્રીજો પુરુષ એકવચન. તો ક્રિયાપદના છેડે એસકેસ લાગે. she feels. when she feels a hand tugging at her gold chain. She opened her eyes. she opened નું શું થશે? opens. she opens her eyes. બરાબર. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ. Shilpa teaches maths in the secondary section of Shantiniketan school. Start like this માં તમને શું કહે છે? maths is taught by. ચલો મને start like this પરથી જ મને ખબર પડે કે મારે શેમાં ફેરવવાનું છે. તો મને અહીંયા ખબર પડે છે કે મારે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. ચાલો. Shilpa teaches maths in the secondary section of Shantiniketan school. વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સ ભલે લાંબુ છે પણ જો એકદમ ઈઝી છે. in the secondary section of Shantiniketan school છે અન્ય શબ્દ છે તો એને તમારે છેલ્લે જ રહેવા દો, એને તમારે અડવાનું જ નહીં. તમારું પેસિવ વોઇસ નું વાક્ય તમારું કેટલું છે? જો Shilpa teaches maths બસ. તો કર્તાના સ્થાને કર્મ. બરાબર. તો પહેલા સ્ટાર્ટ લાઈક ધીસ માં જેટલું છે એટલું આપણે લખી લઈએ કે maths is taught by Shilpa. બરાબર. આટલું હતું. maths is taught by આટલું ખાલી આપણને સ્ટાર્ટ લાઈક ધીસ માં આપેલું છે. by Shilpa. બરાબર. નેક્સ્ટ, in the secondary section of Shantiniketan school આટલું આપણે બેઠું લખ નાખવાનું. in the secondary section of Shantiniketan school. Next, she inspires the students to get good marks in maths. તો જો વિદ્યાર્થી મિત્રો to get good marks in maths શું છે? અન્ય શબ્દ. તો એને તમારે રહેવા દો અત્યારે. પહેલા જો શું છે? she inspires the students. ઓકે, the students ક્યાં આવશે? આગળ. she ક્યાં જશે? પાછળ. she નું શું થાય? by her. તો the students inspire શું છે? સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, તો એનું પેસિવ શું થાય? ઓકે, am is plus V3. ચલો. the students okay, am is plus V3. students are बहुवचन છે students. તો students are inspired by her. she નું શું થશે? her. to get good marks in maths. to get good marks in maths. next, the staff appreciate her teaching method. તો her teaching method ક્યાં આવશે? આગળ. બરાબર. અને appreciate શું છે? તો કે વર્તમાન કાળ છે. તો her teaching method am is plus V3. her teaching method is appreciated. appreciate વર્તમાન કાળ છે, પેસિવ વોઇસ શું થાય? am is plus V3. તો her teaching method is appreciated by the staff.
નેક્સ્ટ પેરેગ્રાફ. Sumitra opens a savings account in a Canara Bank. Okay, start like this. Sumitra opened a savings. બરાબર. મને ઓપન શું છે? તો વર્તમાન કાળ છે. તો મને ચાલો એટલું મને તો કે ખબર પડી ગઈ. તો ઓપન્સ તો કે વર્તમાન કાળમાં પેરેગ્રાફ મને આપેલો છે. બરાબર. સ્ટાર્ટ લાઈક ધીસ માં મેં જોયું ને તો મને ખબર પડી કે ઓપન્ડ ભૂતકાળ છે. તો ભૂતકાળમાં મારે પેરેગ્રાફને મારે ફેરવવાનું છે. ચાલો મને એટલી મને ખબર પડી ગઈ. એટલે કે આ પેરેગ્રાફ મારો તો કે શેનો છે? ટેન્સ નો છે. ચેન્જિંગ ધ ટેન્સ. કાળમાં ફેરફાર કરવાનો પેરેગ્રાફ છે. ઓકે, ચાલો સ્ટાર્ટ લાઈક ધીસ માં જેટલું આપેલું છે એટલું આપણે જોઈએ. સુમિત્રા ઓપન્ડ અ સેવિંગ્સ. સુમિત્રા ઓપન્ડ અ સેવિંગ્સ account in Canara Bank. બરાબર. નેક્સ્ટ, she deposits $10,000 every month. Deposits એનું ભૂતકાળ તો શું થાય? Deposited. બરાબર, ભૂતકાળ. she deposited $10,000 every month. Next, she never withdraws money from a savings account. She never withdraws. Withdraws તો કે શું છે? વર્તમાન કાળ. બરાબર. હવે એનું ભૂતકાળ તો કે શું થાય? withdrew. કઈ રીતે? તો તમને ખ્યાલ હશે જેમ તમે બોલો છો draw, drew, drawn. તો એમ withdraw, withdrew અને withdrawn. બરાબર? એ રીતે. કે she never withdrew money from her savings account. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીવાર તો કે આવા 4 પ્રકારના પેરેગ્રાફ આપણે જોયા જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હતા. બરાબર. આની સિવાય ઘણા બધા તો કે પેરેગ્રાફ્સ આપણે બોર્ડને રિલેટેડ આપણે તો કે નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપણે મૂકેલી છે. તો એ જે તો કે લિંકમાં પીડીએફ તમને જે મૂકેલી છે તેમાંથી તમે ઘણા બધા તો કે પેરેગ્રાફની પ્રેક્ટિસ તમે કરી શકો છો. એ લિંકને તમે ડાઉનલોડ કરો અને તેમાંથી મોર એન્ડ મોર તમે પ્રેક્ટિસ કરો. અને પ્રેક્ટિસ કરતા અચાનક વિદ્યાર્થી મિત્રો તમને અમુક તો કે પ્રશ્ન તમને ઊભા થાય છે તો એ પ્રશ્ન જે છે તમે કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો અને એનો ઇન્સ્ટન્ટ હું તમને આન્સર આપીશ. બરાબર. Have a good day. Have a nice day. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આની અગાઉના લેક્ચરમાં આપણે 8 જેટલા પેરેગ્રાફ આપણે જોઈ ગયા હતા. ત્યાર પછી બીજા અમુક પેરેગ્રાફ તો કે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. બરાબર. અને આશા રાખું છું કે તમે અમુક તો કે પેરેગ્રાફ જે છે બોર્ડની પરીક્ષાના અમુક આપણે તો કે લિંકમાં તો કે મૂકેલી છે તો એને તમે બહુ સારી રીતે તમે પ્રેક્ટિસ કરતા હશો. બરાબર. આવો જોઈએ આપણે બીજા આવા અનેક તો કે નવા પેરેગ્રાફ. Let's start. The master called his servant. બરાબર. એક વાક્ય છે. Next, start like this માં તમને શું કહે છે? The master's servant was called by. તો આપણને બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે start like this પરથી જ આપણને ખબર પડશે કે વાક્યમાં મારે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે કે જેન્ડરમાં ફેરવવાનું છે કે ટેન્સમાં ફેરવવાનું છે કે પછી નંબરમાં ફેરવવાનું છે. તો start like this જે છે બરાબર એને મેં વાંચ્યું તો ત્યારે મને ખબર પડી કે આ પેરેગ્રાફને મારે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. નિયમ બધાને ખબર જ હશે. સો કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા, જ્યારે ક્રિયાપદ અને અન્ય શબ્દોના સ્થાનની અદલાબદલી થતી નથી. ઓકે, સ્ટાર્ટ કરીએ. The master called his servant. તો his servant તો આગળ ન આવે ને, તો
તો આપણે વાક્યની શરૂઆત તો કે નામથી થાય. તો his servant એટલે કોનો સર્વન્ટ? તો કે માસ્ટરનો. તો એટલા માટે સ્ટાર્ટ લાઈક ધીસ માં તમે જોઈ શકો છો તમને માસ્ટર્સ આપ્યું છે. બરાબર, માસ્ટર્સ. તો સ્ટાર્ટ લાઈક ધીસ માં જેટલું છે એટલું આપણે બેઠું લખી દઈએ. બરાબર, ચાલો. The master servant was called by his servant. The master માટે શું હશે? him, by him. અહીંયા the master માટે એનું pronoun શું થશે? સર્વનામ એટલે કે he થશે. તો he નું શું થશે? by him. બરાબર. next he gave him the keys. તમે અહીંયા જોઈ શકો છો અહીંયા him અને the keys જે છે એ શું છે અહીંયા? તો કે બે, એટલે કે બે કર્મવાળું તો કે વાક્ય છે. ઓકે, પણ બે કર્મવાળું એટલે કે him જે છે એને કહેવાય ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ અને જે the keys છે એને શું કહેવાય? ડાયરેક્ટ ઓબ્જેક્ટ. બરાબર, તો બે રીતે વાક્ય બને છે અહીંયા. જો him પરથી તમારે વાક્ય લેવું હોય અને the keys ને તમારે શું કરવાનું? અન્ય શબ્દ. તો him ક્યાં આવશે? આગળ. he was given by him the keys. બરાબર, એક આ રીતે બને અને એક બીજી રીતે બનાવવું હોય the keys were given to him by him, એ રીતે. પણ આ જે છેલ્લી મેથડ છે એ બધાને ટફ પડે છે, બધાને સમજ નથી પડતી. બરાબર, આપણે સિમ્પલ he gave him the keys. the keys શું છે એને આપણે તો કે અન્ય શબ્દ ગણી લઈએ. બરાબર, he gave him આટલું જ વાક્ય આપણે લઈએ તો him ક્યાં આવશે? આગળ. બરાબર, તો him. બરાબર, તો gave શું છે? V2 ભૂતકાળ. તો ભૂતકાળનું પેસિવ વોઇસ તો કે શું થાય? was plus V3. ચાલો, he was given by him the keys. વિદ્યાર્થી મિત્રો, આ the keys ને તમે પહેલા લખી શકો છો અને આને તમે પછી પણ તો કે લખી શકો છો. it doesn't matter. બરાબર, next પછી the servant locked the cupboard. okay, the servant locked the cupboard. તો the cupboard ક્યાં આવશે? આગળ. the cupboard locked શું છે? V2 તો was plus V3. the cupboard was locked by the servant. next he put the keys on the table. on the table નું છે અન્ય શબ્દ, તો એને આપણે જોવાનું નહીં, એ તો છેલ્લે જ આવશે. તમારું એક્ટિવ વોઇસ નું વાક્ય કેટલું છે એ જો. he put the keys. બરાબર, નિયમ શું છે? કર્તાના સ્થાને કર્મ. the keys ક્યાં આવશે? આગળ. put શું છે? ભૂતકાળનું રૂપ. મને ખબર કેમ પડી? ઓકે, તો કે put ત્રણેયનું રૂપ તો અહીંયા તો કે સેમ જ આવે ને. put cut read. તો મને ખબર કેમ પડી કે આ તો કે ભૂતકાળમાં છે? તો મને ખબર અહીંયાથી એવી રીતે પડી કે આખો પેરેગ્રાફ તમે જોઈ શકો છો ભૂતકાળમાં છે. જો અને કદાચ જો પુટ બરાબર વર્તમાન કાળમાં હોત ને તો અહીંયા પુટ નું તો કે શું થાત? પુટ્સ, એસ લાગત. કેમ? ત્રીજો પુરુષ એકવચન, પુટ્સ. તો આવી રીતે આપણને કાળની તો કે આપણને ખબર પડે. બરાબર, તો ચાલો the keys ક્યાં આવશે? આગળ. the keys were put by him on the table. બરાબર, next આની પછીનો તો કે પેરેગ્રાફ જોઈએ. 10th. okay, on a cold and stormy night Mr. White and his son Herbert were playing chess in the small living room of villa. બરાબર, start like this માં તમે જો. on a cold and stormy night Mr. White and his son Herbert were playing. તો વિદ્યાર્થી મિત્ર, મેં આ સેન્ટેન્સ આખું વાંચ્યું તો મને બધું સેમ જ લાગ્યું, કોઈ વસ્તુનો તો કે ફરક જ નથી. તો આ પેરેગ્રાફ છે માર્ચ 2018 12 સાયન્સમાં પેરેગ્રાફ તો કે પૂછાયેલો પેરેગ્રાફ છે. બેઠું જ પેરેગ્રાફ તમારે છાપવાનું છે, જોઈ લો. on a cold and stormy night Mr. White and his son start like this માં પણ જોતા જજો. Herbert were playing. બરાબર, સેમ છે, કોઈ ફેરફાર કરવાનું છે નહીં. 12 સાયન્સમાં 2018 માં બોર્ડની પરીક્ષામાં પેરેગ્રાફ તો કે પૂછાયેલો છે. બરાબર, આને આપણે શું કરવાનું છે? બેઠું તમારે છાપવાનું છે 2 માંથી 2. બરાબર, અને આની પહેલાનો જે પેરેગ્રાફ તો કે તમે જે તો કે જોઈ ગયા છો એ માર્ચ 2018 નો જ હતો પેરેગ્રાફ. બરાબર, ધોરણ 10 નો. ઓકે, નેક્સ્ટ એના પછીનો તો કે પેરેગ્રાફ જોઈએ 11 નો. ઓકે, my mom is making a special dish in the kitchen. બરાબર, start like this માં તમને શું કહે છે? a special dish is being made by. બરાબર, એટલે કે મેં સ્ટાર્ટ લાઈક ધીસ મેં વાંચ્યું તો મને ખબર પડી કે આ પેરેગ્રાફને મારે શેમાં? પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. કઈ રીતે મને ખબર પડી? તો કે જો is making એમિઝર પ્લસ ing તો પેસિવ વોઇસ તો કે શું થાય? એમિઝર પ્લસ being પ્લસ V3. બરાબર, અને કર્તાના સ્થાને જો કર્મ આગળ છે સ્પેશિયલ ડીશ અને બાય છે રીતે. તો અહીંયાથી મને એવી રીતે મને ખબર પડે કે મારે આમને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. ચાલો સ્ટાર્ટ કરીએ. a special dish is being made by
a special dish is being made by my mom. બરાબર. નેક્સ્ટ, in the kitchen. બરાબર, અન્ય શબ્દ છે ને in the kitchen, તો એને આપણે બેઠું લગ નાખવાનું. નેક્સ્ટ પછી જો she has received a call from a guest just now. just now છે અન્ય શબ્દ. a call ખાલી કર્મ છે ને a call from a guest આવું આખું લખવું હોય ને તોય ચાલે. call પણ કોનો? from a guest. તો આખું તમારે કર્મ તરીકે લેવું હોય ને તો પણ ચાલે. a call from a guest એ રીતે. અને ખાલી તમારે a call લેવો હોય તો પણ ચાલે. બરાબર. ચાલો તો a call લઈએ આપણે આગળ. a call, બરાબર. ચલો કયો કાળ છે? has received, પૂર્ણ વર્તમાન કાળ. તો એક્ટિવ વોઇસ માં have plus v3, પેસિવ વોઇસ માં શું થાય? have plus been plus v3. તો a call has been received, બરાબર. a call has been received, okay, by her from a guest just now. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુનું તો કે ધ્યાન રાખવાનું છે, આ જસ્ટ નાવ નું કોઈ ધ્યાન નહીં કરવું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પેલિંગમાં જસ્ટ નું ધ્યાન થાય, નાનું ધ્યાન થાય, જસ્ટ નાવ નું તો કે ધ્યાન થાય. પણ ઘણા વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં, બરાબર, આ જસ્ટ નાવ નું ઉતાવળમાં પેરેગ્રાફ આવડતું હોય તો ઉતાવળમાં તો કે શું કરે? જસ્ટ નાવ નું તો કે ધ્યાન કરી નાખે છે. તો ત્યાં આપણે એવી ભૂલ તો કે કરવાની નથી. બરાબર. તો તમારે ધ્યાન રાખવાનું છે, આ એક્ટિવ વોઇસ છે. બરાબર. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બંને જ્યારે ભણી લે છે ત્યારે ઓકે વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે. જસ્ટ નાવ નું તો કે ધ્યાન મૂકી દે છે. જસ્ટ નાવ નું ધ્યાન થાય, બરાબર છે, પણ એ ક્યાં થાય છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો નેક્સ્ટ પછી જો she says that, તો આ શું છે? અન્ય શબ્દ. તો એને આપણે બેઠું લખીએ. ચલો she says that, પછી શું કહે છે? she will have prepared the dinner by 8 o'clock. તો by 8 o'clock નું છે અન્ય શબ્દ. તો એને જવા દો. વાક્ય તમારું કેટલું છે એ જો. she will have prepared the dinner. she કરતા અને the dinner નું છે કર્મ. કર્મ ક્યાં આવશે? આગળ. પહેલા કાળ જો કેવો છે? shall will plus have plus v3. પૂર્ણ ભવિષ્યકાળ કે પછી પરફેક્ટ મોડલ ઓક્સિલરી વર્બ, જે કેવું હોય તે બંને એક જ છે. તો ma plus have plus v3, પેસિવ શું થાય? ma plus have plus been plus v3. અથવા તો shall will plus have plus v3, shall will plus have plus been plus v3. ચાલો the dinner કર્તાના સ્થાને કર્મ. the dinner will have been prepared by her by 8 o'clock. બરાબર. આ શું હતું? આપણું અન્ય શબ્દ હતો ને by 8 o'clock. તો એને આપણે બેઠું લખ્યું as it is, કોઈ ફેરફાર નથી કર્યો. બરાબર. નેક્સ્ટ, આની પછીનો તો કે પેરેગ્રાફ જોઈએ. આની પછીનું all around you can see there are flowers and flowers. બરાબર. ને start like this માં જો you can see there are flowers and flowers. start like this, all around you could. બરાબર. ચાલો જોઈએ. તો આ start like this મેં વાંચ્યું તો ત્યાં મને ખબર પડી કે all around you could, ઓકે, can નું could છે. તો મને અહીંયા start like this પરથી વાંચીને મને ખબર પડી કે આ પેરેગ્રાફ જે છે એને મારે ટેન્સ માં ફેરવવાનું છે. ચેન્જિંગ ધ ટેન્સ, કાળમાં મારે ફેરવવાનું છે. બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ. all around you could see there, r નું શું થશે? where. બરાબર. વર્તમાન કાળને તો કે છે ને ભૂતકાળમાં ફેરવવાનું છે. there were flowers and flowers. flowers and flowers. પછી green meadows and white clouds. green meadows and white clouds create a panoramic view. create નું શું થશે અહીંયા? created a panoramic view. next, what place is this? તો what place is નું તો કે શું થશે? was. this. can you guess? તો can નું શું થશે? could. you guess?
વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કેનનું મેં કુડ કર્યું પણ ભૂલથી કોઈ ગેસનો કોઈ ગેસ્ડ નહીં કરતા. અહીંયા કુડ છે, જો સ્ટાર્ટ લાઈક ધીસ માં ઓલ અરાઉન્ડ યુ કુડ, તો કોઈ સી નું સો નહીં કરતા. બરાબર, ma+v1 ma+v1. બરાબર, જો તમે અહીંયા સી નું સો કરો ને ગેસ નું ગેસ્ડ કરો તો ઇંગ્લિશની વાક્યરચના આખી ખોટી પડી જાય. બરાબર, એટલે તમારું વાક્ય પણ તમારું અહીં ખોટું પડે અને પછી તમને માર્ક્સ મળતા નથી. બરાબર, એમાં તો એકવાર ઓકે ma+v1. બરાબર, એકવાર તો કે ભૂતકાળમાં આમાં ફેરફાર કરો, પછી બીજામાં ક્યારે કરવાનું નહીં, એ તમારે વસ્તુ ધ્યાન રાખવાની. બરાબર, મોડેલ ઓક્સિલરી વર્બ કયા કયા? શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. આ 9 માં તમારે ધ્યાન રાખવાનું. એના પછીનું ક્રિયાપદ હંમેશા તો કે શું હશે? મૂળરૂપ. બરાબર, v1. નેક્સ્ટ, આની પછીનો પેરેગ્રાફ જો. સંજના request you to look at the picture. બરાબર, સ્ટાર્ટ લાઈક ધીસ માં શું કહે છે? સંજના રિક્વેસ્ટેડ. તો ચાલો આ પેરેગ્રાફ પણ તો કે શેમાં? તો કે ભૂતકાળમાં ઉપયોગનું છે, મને એટલી ખબર પડે છે. બરાબર, ચાલો તો સંજના રિક્વેસ્ટેડ you to look at the picture. What do you notice? તો what do નું શું થશે? did. બરાબર, do નું ભૂતકાળ તો કે શું થાય? did. do, did, done. તો v2 તો કે શું થશે? did. તો what did you notice? આમાં નોટિસ માં કોઈ ફેરફાર કરવાનું નહીં. કેમ? do plus v1 તો did plus v1 મૂળરૂપ. તો આમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. બરાબર, નેક્સ્ટ પછી જો isn't it funny? તો isn't નું તો કે શું થશે? wasn't. એમિસર નું was were થાય ને એ રીતે. બરાબર, તો isn't નું તો કે શું થશે? wasn't it funny. નેક્સ્ટ પછી જો there is a monkey. તો there is નું તો કે શું થશે? was. there was a monkey. બરાબર, there was a monkey who has a newspaper. who has a, okay, has નું તો કે શું થશે? has પૂર્ણ વર્તમાન કાળમાં આવે, તો એનું પૂર્ણ ભૂતકાળ તો કે શું થાય? has નું had. બરાબર, તો who had a newspaper in his hand. બરાબર, ચાલો નેક્સ્ટ, and is reading it. okay, is તો એમિઝર નું તો કે શું થશે? was were. and was reading it. બરાબર, and was reading it. ચાલો બીજી વસ્તુ કે જ્યારે પણ તમને ટેન્સ, જેન્ડર અને નંબરનો પેરેગ્રાફ આપે કે પછી પેસિવ વોઇસનો, બરાબર, તો જ્યાં જ્યાં તમારા તો કે આન્સર પડે છે તો ત્યાં ત્યાં તમારે બોર્ડની પરીક્ષામાં પેન્સિલથી અંડરલાઈન તો કે કરી દેવાનું. પેન્સિલથી અંડરલાઈન કરવાનો મતલબ તો કે શું થાય કે પેપર ચેક કરનારાની, તપાસનારાની તરત જ નજર ત્યાં તો કે જવાબમાં જાય અને તરત જ તમને ફૂલ ટુ ફૂલ તમને માર્ક્સ મળવાના ચાન્સીસ વધારે રહે એ રીતે. બરાબર, તો આવી રીતે તો કે તમારે બોર્ડની પરીક્ષામાં તો કે તમારે લખાણ રાખવું જોઈએ. બરાબર, આ છે તો કે ટેન્સના પેરેગ્રાફ હતા. પછી આ છે પેસિવ વોઇસનો પેરેગ્રાફ. જો અહીંયા એ રીતે. બરાબર, તો આ વસ્તુમાં તમે અંડરલાઈન કરવાથી તમારી એક ઇમ્પ્રેશન, તમારી જે પુરવણીમાં તમારું જે લખાણ છે એની તો કે તમારી છાપ પડે છે. બરાબર, કે આ વિદ્યાર્થીનું તો કે લખાણ તો કે સારું છે રીતે. પ્લસ બીજી વસ્તુ, આજે આપણે તો કે આટલા તો કે પેરેગ્રાફ જોયા. બરાબર, નેક્સ્ટ હવે આની પછીના જ તો કે આને તો કે રિલેટેડ જ એક્ટિવ પેસિવ વોઇસ, ચેન્જિંગ ટેન્સ, નંબર, જેન્ડર, આને રિલેટેડ ઘણા બધા પેરેગ્રાફ આપણે આપણા ડિસ્ક્રિપ્શન લિંકમાં તો કે આપણે તો કે એમાં મૂકેલું છે. તો એ પેરેગ્રાફને બરાબર તમે એમાંથી તો કે એ લિંકને તમે ડાઉનલોડ કરીને તો કે ઘણા બધા પેરેગ્રાફની તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને પ્રેક્ટિસ કરતા દરમિયાન અને તમને કોઈ પણ પ્રશ્ન થાય, કોઈ પણ ક્વેશ્ચન તમને કોઈ ક્વેરી થાય તો એ પ્રશ્ન તમે કમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો અને તમને એનો ઇન્સ્ટન્ટ તમને જવાબ આપી શકીએ. બરાબર, આવીને આવી જ તો કે આટલા અને આવા જ પેરેગ્રાફ તો કે તમારે જોવા માટે બરાબર અમારી YouTube ચેનલને ઈ લર્નિંગ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.